આજે તારીખ 2 ઓગસ્ટ 2026 રવિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને હોમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્ય સર્જક ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠની બીજી પુણ્યતિથિએ પવને રૂપેરી શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માન્ય શ્રી ભાગ્યેશભાઈ ઝાની ઉપસ્થિતિમાં ચંદ્રકાંત શેઠના જીવન વિશે માન્ય શ્રી હરદ્વાર ગોસ્વામી વક્તવ્ય આપશે અને બાળ સાહિત્યકાર ચંદ્રકાંત શેઠ એના વિશે માન્ય શ્રી સરદારભાઈ ત્રિવેદી વક્તવ્ય આપશે અને ચંદ્રકાંત શેઠની કાવ્ય સૃષ્ટિ એના વિશે માન્ય શ્રી દલપતભાઈ પરિવાર વક્તવ્ય આપશે. ત્રણેય વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી ત્રણેય વક્તાઓને અભિનંદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક અંતર્ગત હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, પ્રદૂષણ સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા તે લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. માતૃભાષા ગુજરાતીનું સંવર્ધન થાય અને આજની નહીં પરંતુ આવનારા 20 વર્ષ પછીની યુવા પેઢીની નજર આપણી ભાષાના સાહિત્યકારો પર પડે. એ સાહિત્યકારોનો વિશેષ પરિચય એમને મળે અને એ સાહિત્યકારો જે સાહિત્ય સર્જન કર્યું છે તેના તરફ એ યુવા પેઢીની વિશેષ દૃષ્ટિ પડે એ મુખ્ય હેતુથી આ પ્રકારના સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કર્યું છે. સૌ પ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. હું માન્ય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને વિનંતી કરું કે દલપતભાઈ પગિયા સાહેબનું સ્વાગત. માન્ય શ્રી ઉર્મિલાબેન વિનંતી કે સ્વાગત. માન્ય શ્રી પગિયા સાહેબ આભાર બોરીસાગર સાહેબ, આભાર ઉર્મિલાબેન, આભાર અંધારિયા સાહેબ. હવે કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ માન્ય શ્રી હરદ્વારભાઈ ગોસ્વામી એ ચંદ્રકાંત શેઠના જીવન વિશે વક્તવ્ય આપશે. ત્યારબાદ બાળ સાહિત્યકાર ચંદ્રકાંત શેઠ વિશે માન્ય શ્રી સરદારભાઈ વક્તવ્ય આપશે અને ત્યારબાદ ચંદ્રકાંત શેઠની કાવ્ય સૃષ્ટિ વિશે માન્ય શ્રી પરિયા સાહેબ વક્તવ્ય આપશે. આ ત્રણેય વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેને ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીની તાળીથી સન્માન કરીશું એવી વિનંતી. ખૂબ તાળીઓના સન્માન સાથે હરદ્વાર ગોસ્વામી વિનંતી. આ ભાવ અને વક્તવ્યનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ શાહ અને મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ અને હોમ કોમ્યુનિકેશનના મનીષ પાઠકના આ ચંદ્રકાંત શેઠના જીવનના સંદર્ભે મને વાત કરવાની આ તક મળી એટલે આભાર માનું છું. આભાર એ રીતે વક્તવ્ય પ્રસ્તુતિનો તો હોય જ, પણ બીજી રીતે આભાર એ રીતનો કે શેઠ સાહેબના જીવનના સંદર્ભે, ચંદ્રકાંત શેઠના જીવનના સંદર્ભે કેટલી બધી વાતો, કેટલાક અજાણ્યા ખૂણાઓ, કેટલીક જે અંદર આપણને સ્પર્શી જાય, કેટલીક ડિસ્ટર્બ કરી જાય એવી વાતો માંથી પસાર થવાનું થયું. એટલે સવિશેષ આ નિમિત્તે આ બંને સંસ્થાનો ઋણ સ્વીકાર કરું છું. અને આપણે મકાનના દસ્તાવેજ કરવા જઈએ
એટલે કોઈ પણ કાગળો કરતા હોઈએ ત્યારે એમ લખાય કે આ મકાન મગનજીભાઈ શ્યામજીભાઈ પરમારને વેચ્યું છે અને હીરજીભાઈ દલજીભાઈ પટેલે વેચ્યું છે. પછી એમાં લખે કે હવે આનું નામ પાર્ટી 1 એમ તરીકે ને બીજું જે નામ છે પાર્ટી 2 તરીકે ઓળખાશે. એટલે હું પણ હવે મારા વક્તવ્યમાં ચંદ્રકાંત શેઠ એવું કહેવાને બદલે સાહેબ એવું સંબોધન કરીશ, એટલે એ સાહેબ સંબોધન તરીકે ઓળખાશે. આટલી એક સ્પષ્ટતા પછી મારા 2 ગમતા સર્જકો છે, ચંદ્રકાંત શેઠ અને ચંદ્રકાંત બક્ષી. અને આ બંનેની જીવન યાત્રા કે એમની નિષ્ઠાથી પ્રતિષ્ઠા કે પછી શેઠ સાહેબની શબ્દશ્રીથી પદ્મશ્રી સુધીની એમની જે યાત્રા છે એ સંદર્ભે ઘણી બધી વાત થઈ શકે. બંનેનો મિજાજ જુદો, બંને ચંદ્રકાંતનો. એક ચંદ્રકાંત મારફાડ, બીજા એકદમ મૃદુ. પણ આજે મારે જે એક ઉલ્લેખ કરવો છે, આજે ફ્રેન્ડશિપ ડે છે, એટલે બંને ચંદ્રકાંતની એક કોમન જે ફ્રેન્ડશિપ ડે નિમિત્તે વાત એ છે કે બંને માટે કોઈ મિત્રો હોય તો એ પુસ્તક છે. બંનેને પુસ્તક માટેનો અપાર પ્રેમ રહ્યો છે અને પુસ્તક એમના શ્રેષ્ઠ મિત્ર રહ્યા છે. તો શેઠ સાહેબ વિશે સદભાગ્ય એ છે કે એમફિલ એમની પાસે કરવાનું મળ્યું. હું એમનો વિદ્યાર્થી વિદ્યાપીઠમાં હતો અને એકવાર શેઠ સાહેબ ભૂલકણા બહુ, અને એનું કારણ એની વ્યસ્તતા. એકમાં ખૂંપી જાય એટલે એમાં ડૂબી જ જાય. એટલે એકવાર લેક્ચર વરસાદી આવો માહોલ હતો અને પછી સાહેબને કીધું કે જવા દો ને, કે હવે લેક્ચર. અરે કે શું જવા દો, આ વરસાદ ચોમાસું છે તો આવ્યા જ કરશે. પછી અમે બધા વિદ્યાર્થીઓએ કહ્યું તો કે સારું. એમ પાછું ભણાવવાનું એટલે ભણાવવાનું જ, સિદ્ધાંતવાદી પણ ફ્લેક્સિબલ. એટલે કે સારું જાઓ ત્યારે. કે એક ગયા. અમે નીચે ઊભા હતા. સાહેબ અધ્યક્ષ તરીકે ગુજરાત વિદ્યાપીઠમાંથી ત્યારે નિવૃત્ત થઈ ચૂક્યા હતા અને વિઝિટિંગ લેક્ચરર તરીકે ત્યાં આવતા હતા. એટલે અમે જોયું કે સાહેબ ઓફિસની આગળથી મસ્ટરમાં સહી કર્યા વગર જાય છે. સામાન્ય રીતે લેક્ચર પૂરો થાય એટલે નીચે સહી કરીને જાય, એટલે એ લેક્ચર પ્રમાણે એ પેમેન્ટ એમને ત્યાં મળે. એટલે અમને થયું કે ભૂલી ગયા છે સાહેબ. એટલે મેં કહ્યું સાહેબ મસ્ટરમાં સાઇન. ના ના. એટલે પછી થયું કે સાહેબ સમજ્યા નથી બરાબર, મસ્ટરમાં સાઇન કરવાનું ભૂલી ગયા છે. તો કે ભૂલ્યો નથી કરી, કે મેં લેક્ચર લીધો નથી તો હું સહી કઈ રીતે કરી શકું. તો આ ચંદ્રકાંત શેઠ છે. તો આ નિતાંત નિષ્ઠા વાળા એક વ્યક્તિની આજે વાત કરવી છે. બોરીસાગર સાહેબ છે, વ્યાસ સાહેબ છે, એમને ખબર છે. ચીનુ મોદી છે ને એ જાહેરમાં ગમે તેના વખાણ કરે. ચીનુ કાકા અમે એને પ્રેમથી કહીએ, એ ખોટાઈ કદાચ કરી નાખે, પણ અંગતમાં કોઈના ક્યારેય વખાણ ન કરે. એ મેં થોડોક સમય એમની સાથે રહેવાનું થયું છે, મેં જોયું છે. જાહેરમાં કહી દે કદાચ એ કંઈક આપને સાહિત્યકારોને સાહિત્યના કાર્યક્રમમાં ફાયદો થતો હોય તો કાંઈ વાંધો નહીં, પણ અંગતમાં એ કોઈના વખાણ ન કરે. તો એ અંગતમાં એક જ વ્યક્તિ, એટલે એક કરતાં વધારે કેટલાક, એમાં જે નામ ગણ્યાવી શકાય તો એક ચંદ્રકાંત શેઠનું. એ એમના ઓલવેઝ એને સન્માનથી, રિગાર્ડ્સથી એમની સાથે વાત કરે. અને એ પાછા કે પ્રબોધ પંડિત પછી કોઈ પંડિત હોય તો આ ચંદ્રકાંત જ તે પંડિત. એક જ પંડિત એને જ માનું છું. એટલે એ પ્રકારનું સન્માન શેઠ સાહેબ માટેનું, ચીનુ કાકાનું. કેટલા બધા નિબંધ સંગ્રહો છે, કેટલું વિવેચન સંશોધન છે. બહુ મોટું કામ છે, ધૂળ ધોયાનું કામ છે અને નિષ્ઠાથી કરેલું કામ છે. પાછું એવું નથી કરવા ખાતર, સંખ્યા વધારવા ખાતર, એવું તો કરે જ નહીં ને. એકવાર અમારી નજર સામે દાખલો એવો બનેલો કે કોઈ મેગેઝિન હતું વિદ્યાપીઠનું અને એના કોઈ રજિસ્ટ્રાર કીધું કે સાહેબે મોકલાવ્યું છે ને આ જરા તમે એમાં ભાષા કે એવું કંઈ છે નહીં સાહેબ, જોઈ આપો ને એમ. તો કે હા, તો એ કે કાલે. તો કે ના સાહેબે તાત્કાલિક કીધું છે. તો તાત્કાલિક તો એક મારું બીજું કામ ચાલે છે, એ પૂરું થાય, વિદ્યાર્થીનું છે એ બધું, અને એ પછી ઉતાવળે મજા નહીં આવે એ કામ. તો કે વાંધો નહીં. પેલો ક્લાર્ક કે સાહેબ ચાલશે. ના એવી રીતે તો નહીં થાય, સાહેબને ના પાડો પ્લીઝ, એવી રીતે કામ નહીં થાય એમ.
અમે જોયું વિનમ્રતાપૂર્વક એમણે એ ના પાડી. એટલે જે કંઈ કામ કરે એટલી જ નિષ્ઠાથી એ હંમેશા કામ કરતા હોય છે. નંદ સામવેદી, ચહેરા ભીતર ચહેરા, વાણીનું સત, વાણીની શક્તિ, ગુણ અને ગરિમા, આનંદ પર્વ, અખંડ દીવા, વિવેચન સંશોધન, કાવ્ય પ્રત્યક્ષ, અર્થાંતર રામનારાયણ વી પાઠક, આયરસીનું સ્વરૂપ અને તેનો માફ કરશો આયરણીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ, સ્વામિનારાયણ સંત કવિતા આસ્વાદ અને અવબોધ, કવિતાની ત્રિજ્યામાં કાંત, ગુજરાતીમાં વિરામ ચિહ્નો, ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળાના સંદર્ભના પુસ્તકો, ભક્ત કવિ નરસિંહ મહેતા, મહાદેવભાઈ દેસાઈ સત્વ અને સાધના, ગુજરાતી ગામ નામ સૂચિ, સાહિત્ય પ્રાણ અને પ્રવર્તન, સ્વામી આનંદ, શબ્દ દેશનો શબ્દ વિદેશનો, ઉમાશંકર જોશી ઝલક અને ઝાંખી, કવિતા પંથ અને પગલા, સાહિત્ય તેજ અને તાસીર, સાહિત્ય પ્રભાવ અને પ્રતિભાવ, આપણા કાવ્ય રત્નો ઉઘાડ અને ઉજાસ, કવિ અને કવિતા કર્મ અને મર્મ, સાહિત્યમાં સાત્વિકતા અને અન્ય લેખો, ઉમાશંકર જોશીનો વાગ વૈભવ, ઉમાશંકર જોશીનો ખંડ 1, 2, 3, કવિતા ચાક અને ચક્રાવા, આપણું કાવ્ય સાહિત્ય પ્રકૃતિ અને પ્રવાહ, સર્જક પ્રતિભા શ્રેણી, ઉમાશંકર જોશી કાવ્યાનુભવ વગેરે વગેરે વગેરે. તો એટલા માટે આ યાદી તમારી સામે પ્રસ્તુત કરી કે એક સ્પાન એમનો દેખાય કે જુદા જુદા વિષયના સંદર્ભે એમણે વાત કેવી રીતે મૂકી છે, જુદા આયામો અને જુદી જુદી વિધામાં અને જુદી જુદી રીતે કઈ રીતે વાતને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો ઘણું બધું શેઠ સાહેબનું ભેગું કરેલું પુસ્તકો અને લેખોને, પણ મને મોટા ભાગનું આ કામ શબ્દયાત્રા, નિષ્ઠા અને પ્રતિષ્ઠા, ચંદ્રકાંત શેઠ સંપાદક, શ્રદ્ધા ત્રિવેદીમાંથી મને ઓલમોસ્ટ લગભગ શેઠ સાહેબનું એમનો એક સમગ્રતયા પરિચય મને મળી ગયો છે. એટલે એડવાન્સમાં ઋણ સ્વીકાર હું કરી લઉં છું. તો હવે શેઠ સાહેબની વાત જે છે આખી એના સર્જનના સંદર્ભે બે આયામ છે. એક આધુનિક ચંદ્રકાંતનો ભાંગીને ભૂક્કો કરો એમ કે છે, અને આ બાજુ દયારામના પદ બાળપણમાં એમણે જે સાંભળ્યા છે કે વૈષ્ણવ સંપ્રદાયના કીર્તનો એમણે જે માણ્યા છે, તો એ બંનેનું મિશ્રણ એટલે પરંપરા અને આધુનિકતાનું કોમ્બિનેશન એ એના સર્જનમાં દેખાતું રહ્યું છે. એમણે એક જગ્યાએ બહુ સરસ વાત કરી હતી. આધુનિકતાની વાત કરી એટલે એમણે કહ્યું કે આધુનિકતા એટલે શું? એમ તમે કપડાં નવા પહેરો પણ વિચારો તમારા જૂનવાણી હોય તો એનો શું મતલબ? એટલે કવિતાની રજૂઆત જુદી હોય, જે ફ્લો ચાલેલો કવિતાનો, જે પ્રકારની પ્રયોગશીલતાનો, તો રીતિ ગમે આપણને, પણ એમાંથી કંઈ નીકળે નહીં, કંઈ વાત બને નહીં, તો એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે વચ્ચે વચ્ચે આ સર્જનની વાત એટલા માટે હું જોડતો જઈશ, કારણ કે જીવન અને સર્જનને અલગ કરવા લગભગ અઘરું છે શેઠ સાહેબમાં, અને જે વાત એ જે જીવે છે એ જ એના શબ્દની અંદર સતત પડઘાતી રહી છે. એટલે જીવનમાં પણ એમણે ઊંડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું, મબલક જોયું, સતત જોયું છે. એટલે એક એના જીવનનો પણ સ્પાન જોવા જઈએ તો જુદા જુદા ફલકમાં વિસ્તર્યો છે, અને એ એમને સર્જક તરીકે બહુ ઉપકારક રહ્યો છે. મજાની મને વાત જે ગમી છે એ છે કે એ જે કંઈ પરિસ્થિતિમાં સ્થિતિમાં હતા એના પ્રવાહમાં તણાયા નથી. દાખલા તરીકે એક ઉદાહરણ આપું તમને કે શુદ્ધ વૈષ્ણવ અને હવેલી સાથે, કૃષ્ણ સાથે, એ પરંપરા સાથે જોડાયેલા, પણ એ એમના સર્જનમાં ડેફિનેટલી જુદી રીતે પડઘાયા કરે છે, પણ સતત હાવી નથી થઈ. એટલે પોતાની વિચારધારા એ વ્યક્તિ તરીકે જુદી હોય, પણ સર્જક તરીકે એમણે જુદી રાખવાનો
હંમેશા પ્રયત્ન કર્યો છે એ એક સફળ સર્જકની નિશાની છે. એમણે ક્યાંક કહ્યું છે કે જ્યાં કળાત્મક રૂપ લઈને શબ્દ ન આવે તો એને અભિવ્યક્ત કરવાનો કોઈ મતલબ નથી. એટલે વાત આમાં શ્રદ્ધાબેનને કેટલાક લેખો, જ્યારે રણજીતરામ સુવર્ણચંદ્રક એમને મળ્યો ત્યારે કેટલાક લેખો એમ લખ્યા વગરના હતા, અધૂરા હતા. બહુ મોટું કામ શ્રદ્ધાબેને આ પુસ્તક નિમિત્તે કર્યું છે. એટલે બહુ મોટું ટ્રિબ્યુટ આ પુસ્તકને નિમિત્તે શેઠ સાહેબને એ રીતે થયું છે. એટલે જે રીતે લખવામાં એમની નિષ્ઠા ખરી, એવા જે છપાવવામાં, પ્રગટ કરવામાં એટલા જ એ પ્રકારના લેઝી પ્રકારના, એવી કોઈ એનો અભરખો નહીં. એટલે એ જરા શ્રદ્ધાબેન અને કેટલાક મિત્રોએ એમને કહ્યું, અને ત્યારે કે સારું, તમારે કરવું હોય તો કરો, એ એમની સ્ટાઇલમાં એમણે કહ્યું. બીજું કે એમણે 3 મોટી સંસ્થાઓ સાથે કામ કર્યું: વિશ્વકોશ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત વિદ્યાપીઠ. તો એ નિમિત્તે પણ એમણે જ્યાં ત્યાં સાહિત્ય શબ્દને ધબકતો રાખવાનો પ્રયત્ન કર્યો. એ જે એક ફ્રેમ છે એમાં તો એમણે એમ કહેલું છે કે જ્યાં જે જગ્યાએ જઈએ ત્યાંની ફ્રેમમાં તો આપણે ગોઠવવું જ પડે, પણ એ સિવાયનું પણ કામ, એમનું સર્જકત્વ એમણે વિસ્તારવાનો પ્રયત્ન કર્યો છે. સુભાષ શાહે એકવાર એની સ્ટાઇલ પ્રમાણે એમને એક ઇન્ટરવ્યુ કરેલો, એમાં એક વાત કરેલી કે તમે સાહિત્યિક સંસ્થાઓ, આવી 3 મોટી સંસ્થાઓમાં રહ્યા છો, તો સાહિત્યમાં રાજકારણ છે એના સંદર્ભે શું કહેશો એમ? એટલે કે છે કે હું તારી સ્ટાઇલ સમજુ છું સુભાષ, કે પણ તું રહેવા દે એ બધી વાત. તો કે ના તો પણ કહો. ત્યારે એને કહ્યું કે એમાં એવું છે કે સૌથી પહેલા તો આપણે પોતે શુદ્ધ અણિશુદ્ધ રહેવું પડે, બીજાને પછી એમાંથી સમય મળે તો બીજાને સુધારવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ હું તો મારી રીતે શુદ્ધ છું, મારી રીતે હું નિષ્ઠાપૂર્વક કામ કરું છું, એટલે બીજા ત્રીજા કે ચોથી વાત મારે કરવી નથી. એટલે 2 વાત મારે આમાં, એક વાત આના પરથી એક તારતમ્ય પર મારે એક વાત મૂકવી જોઈએ કે શેઠ સાહેબમાં એનો પ્રિય એક શબ્દ પણ હતો કે ખુદ વફાઈ એમનો પ્રિય શબ્દ હતો. અને એ માત્ર એમને પ્રિય રહ્યો નથી કે ખુદ વફાઈ હોવી જોઈએ, પોતાના માટેની નિષ્ઠા હોવી જોઈએ. અને બીજો એક શબ્દ જે એમના જીવનમાં ક્યારેય આવ્યો નથી, આપ વડાઈ. ક્યારેય સમજ્યા આવે કે કર્યું, અરે કે સાહેબ ના સમજ્યા આવે, એ તો ચાલ્યા કરે બધું. આ પ્રકારની બહુ સહજતાથી એ વાતને મૂકતા હતા. એટલે એ પ્રકારનો કોઈ ભાર ક્યારેય એમણે રાખ્યો નથી. એટલે એ આખી જે પરંપરા, અને એમાં 7મા ધોરણમાં હતા ત્યારથી કવિતાઓ લખવાનું શરૂ કરી દીધેલું. અલબત્ત એ નોંધે છે કે જોડકણા હતા, પણ એ શરૂઆત ત્યાંથી થઈ. પછી ત્યાં આગળ હવેલીમાં જે મુખિયા કે જે હતા એ કાવ્ય રસિક હતા, એટલે ત્યાં કવિતાઓ વાંચે એટલે બાળક તરીકે પ્રોત્સાહન આપે, એટલે એને થયું કે આપણે તો બહુ મોટા કવિ થઈ ગયા છીએ. પણ ખરેખર તો એ પણ મોટી જ વાત છે, આ ઉંમરે કવિતા લખવી એ. અને 10મા ધોરણ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં તો લગભગ બધા છંદો એમને મોટા ભાગે આવડી જાય છે. આ એક બહુ મોટી વાત, ઘટના કહેવાય. પાયો એમનો એકદમ મજબૂત એ હતો. અને એ લખે છે કે બધા પાત્રો, એમનો એક બુદ્ધ વિષયનો નિબંધ હતો, એ પણ એ સમયના બાળકોના જે સામયિક હતા ગાંડી વગેરેમાં એ પ્રગટ થયો હતો. ત્યારે પિતાજી ગુસ્સે થતા કે ભણવામાં ધ્યાન આપ, આ બધું કવિતા વેડા છોડી દે અને બધું કામ કર. પછી ત્યાં હવેલીમાંથી સમાચાર મળે કે ભાઈ સરસ આજે કવિતા રજૂ કરી, એટલે એ પિતાજી પાછા એને મમ્મીને કહે, એટલે એ પોતે સાંભળે અને પછી મમ્મી એમના સુધી પહોંચાડે, એટલે એ વાત એને રાજી કરે. પણ વાત આમાં જે વાતાવરણ છે એમાં એક સરસ કિસ્સો એમણે નોંધ્યો છે કે એ જ્યારે નાના હતા ત્યારે પિતાજી એને ભણવા માટે સરકારી અંગ્રેજોના અમલદાર હતા, એમાં કામ કરતા હતા. ત્યારે એ પેઢી પર બેઠા હોય અને ત્યારે એને બોલાવે, અને ત્યારે તો રમવા જવાની બાળકની ઉંમર હતી, પ્રાથમિક શિક્ષણ હજી તો.
અને ત્યારે રમવાનો મૂડ બનાવ્યો હોય કે આજે તો મિત્રો સાથે કંઈક રમત કરીશું, ત્યાં પપ્પાનો ઓર્ડર છૂટે, ત્યાંથી આવે કે ભાઈ એને પેઢીએ મોકલો અને સાથે ચોપડા ને બધું લઈને મોકલજો, પેન્ટ પાટી ને બધું. એટલે કે મમ્મી આ જવા દો ને, આજે હવે રમવા જવું છે. કે ના, હું કાંઈ ન જાણું, તારા પપ્પાનો ઓર્ડર છે. હવે આટલું કીધું એટલે પછી તો હવે વાત આખી ફાઇનલ થઈ જાય. એટલે કે સારું, કમ અને ઉપડે અને પેલા સ્કૂલનું હોય પતાવે અને પછી કંઈ સારું સાહિત્ય હોય એ વાંચવાનો પ્રારંભ થાય. પરાણે સહેજે ગમતું નહોતું. એમાંય પપ્પાએ કહ્યું એટલે પછી ઓર્ડરના સ્વરૂપમાં આવે એટલે આપણી એક માનસિકતા છે આખી કે ઓર્ડરના ફોર્મમાં આવે એટલે થોડું પણ ધીરે ધીરે મજા પડવા લાગી. અને પછી તો એવું થયું કે એ વાંચનના પ્રદેશમાં એમનો પ્રવેશ થયો અને લગભગ એ ગામની લાઇબ્રેરી સમૃદ્ધ હતી, એમ લખે છે. અને સમૃદ્ધ લાઇબ્રેરીમાં એ વાંચતા ગયા અને રસ પડતો ગયો. એ લખે છે કે એ વાંચનનો એવો રસ હતો કે હું ક્યાંય એકલો હતો જ નહીં, ક્યાંય મિત્રો ઓછા હતા એમના. એ લખે કે મારો બાંધો શુક્લકડી હતો એટલે રમત ગમતમાં ચાલુ એમ હતો નહીં, એવી પ્રતિભા હતી નહીં. એટલે મિત્રો બધા રમવા જાય તોય દયાભાવથી મિત્રો મને થોડી વાર રમાડે અને તરત હું પછી આઉટ થઈ જાઉં. એટલે પછી થયું કે હવે એક બીજો રસ્તો લીધો અને વાંચનમાં રસ હતો જ એટલે લાઇબ્રેરી તરફ વળ્યો. પછી મજાની વાત એ છે કે બધા મારા મિત્રો હટ્ટા કટ્ટા પહેલવાન હતા, ભણવામાં બહુ હોશિયાર શેઠ સાહેબ. એટલે પછી એવું થાય પરીક્ષાનો સમય આવે ત્યારે બધા તરત જ માખીઓની જેમ આજુબાજુ આવી જાય, ભાઈ પેલા નોટ્સ જરા આપજે, આનું શું છે આ. એટલે ત્યારે થાય કે હા તું પહેલવાન આમ ફરતો હતો ને, હવે જો મારી પાસે આવીને ઊભો છો. એટલે આ એક મજાનો કિસ્સો એમણે મૂક્યો છે. તો વાત કરતો હતો કે એમને થયું કે હું ક્યારેય એકલો હતો જ નહીં. હું ઘણા મિત્રો કે ક્યાં બેઠો છો, કે હું ક્યાં એકલો બેઠો છું. મારી આજુબાજુ પરીઓનો દેશ પેલી વાર્તાઓમાં આવતો હતો. એ ઘણીવાર રાત્રે ચીસ પાડીને કે જાગી જાઉં, માં કે શું થયું, કે પેલી વાર્તામાં આવતો રાક્ષસ મને સપનામાં આવ્યો. આ બધા પાત્રો સતત મારા મનમાં ઘુમરાયા કરતા હતા. એકવાર તો આ પાત્રોની અસરમાં શંકરાચાર્ય નું પુસ્તક વાંચ્યું અને મૂડ આવી ગયો. એટલે તરત જ કે હવે નીકળી જવું છે ઘરની બહાર, ઘરનો ત્યાગ, બસ આ. અને નીકળી ગયા, ગામના કુવા સુધી ગયા. ત્યાં સુધી પછી હિંમત હારી ગયા કે પછી આગળ શું છે ખબર નથી, ત્યાં આગળ સડક ક્યાં જાય છે, શું જાય છે. કે ના ના પાલો ચલો પાછા ઘરે હવે. અને પાછા ઘરે આવી ગયા. અને સુભાષચંદ્ર બોઝની એકવાર વાર્તા વાંચી તો એનો ડ્રેસ ક્યાંકથી મિત્રો પાસે થોડો ઘણો તો એ પહેર્યો અને તલવાર ક્યાંકથી નું સેટિંગ કર્યું ને એ બધું કરી અને એ માહોલમાં આવી ગયા. એટલે એમ કે હું હવે એ વાતાવરણમાં જવા માંગુ છું. એડિસનનું એક પુસ્તક વાંચ્યું તો એમને એક શોખ હતો, બધી જૂની જૂની વસ્તુઓ બધી હોય એમાંથી કંઈક નવું ક્રિએટ કરવાનું. એ લખે છે કે મને હું એમાં આગળ વધી ન શક્યો, એનો અફસોસ છે. હવેલી વૈષ્ણવ સંપ્રદાયને કારણે, હવેલી સંપ્રદાયને કારણે ઓફકોર્સ ગાયનમાં રસ હોય જ, સંગીતમાં રસ હોય જ, કારણ કે પરંપરામાં એ આખી વાતને જોડાયેલી મૂકવામાં આવી છે. તો એડિસનનું પુસ્તક વાંચીને બધી વસ્તુઓને કંઈક નવું ક્રિએટ કરવું છે કે હું પણ સંશોધન કરું, વૈજ્ઞાનિક બનું, અને એ પ્રકારનું એક ચાનક એમને ચડી હતી. તો સંગીતમાં એણે કહ્યું કે મને અફસોસ છે કે આગળ વધી ન શક્યા. એક સવાલ એમને એક ઇન્ટરવ્યુમાં એવો પૂછવામાં આવેલો કે તમે જો કવિ ન હોત, આ બહુ જૂનો રૂટીન સવાલ છે કે તમે કવિ ન હોત તો તમે શું બનેત. તો એ કહે છે કે એવું ખોટી કલ્પના કરવાનો મતલબ જ નથી એમ. તોય ફરી ફરીને કે ના તો પણ જો સર્જક ન હોત, કવિ ન હોત, આ લગભગ પૂછાતો સવાલ છે. તો કહે છે કે ના હવે તો હું કદાચ જીવનને વિચારી પણ ન શકેત. એ પ્રકારની શબ્દ સાથેની નિસ્બત છે. એમણે એક જગ્યાએ લખ્યું છે કે હું જેમ શ્વાસ લઉં છું એમ શબ્દો કાગળ પર ઉતારું છું. એટલે એક સહજતાથી વાતને મૂકે છે. તો એક વાત એમણે કિસ્સો, એક સરસ વાક્ય લખ્યું છે એમણે, કોઈ નદી વળાંક વગરની જાણવી નહીં. અદ્ભુત વાક્ય છે. કોઈ નદી વળાંક વગરની જાણવી નહીં, જીવન પણ વળાંક વગરનું જાણવું નહીં. નદીને જેમ કોઈ વળાંક હોતો નથી, ન હોય એવું કલ્પી ન શકીએ, એમ જીવનમાં પણ અનેક વળાંકો આવે છે. તો એમના જીવનના એવા બે વળાંકની વાત વારે કરવી છે. કિશોર અવસ્થામાં વિશ્વામિત્રી
ના મૂળ આગળ એ ખીણમાં ધકેલાતા બચી ગયા, લગભગ મોતના મુખમાંથી બહાર આવ્યા. આ એક જીવનનું એમનું બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ, એના વળાંકની વાત. ત્યારથી એમને થયું કે મને આ એક નવું જીવન મળ્યું છે, હવે કશું કરવું છે. બહુ બધું આનંદ મસ્તી તોફાન બધા બહુ કર્યા. ત્યારે મનમાં ગાંઠ વાળી કે હવે એક નવા ચંદ્રકાંતનો જન્મ થઈ રહ્યો છે અને હવે કંઈક કરવું છે. અને ત્યારથી પછી થયું કે હવે એક દિશા નક્કી કરવી પડશે. એટલે પછી બહુ મનોમંથન પછી થયું કે આપણે સાહિત્ય સિવાય કંઈ ચાલીએ એમ નથી. એટલે એ સંદર્ભે એમણે આગળ વધવાનું નક્કી કર્યું. બીજા એક જીવનનો એમનો એક વળાંક આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં MA ગુજરાતી અને સંસ્કૃત એમના વિષય હતા. અને સંસ્કૃતમાં એમને એવું લાગ્યું કે મારે જે પ્રકારનો ક્લાસ જોઈએ છે, માર્ક્સ જોઈએ છે, માર્ક્સ નહીં આવે, એટલે એમણે ડ્રોપ લીધો. અને ડ્રોપ લીધો એટલે પછી ઘરે આવ્યા. અને ઘરે આવ્યા પછી તો સ્વસ્તિ વચનો બધા ઘરે શરૂ થઈ ગયા કે ડ્રોપ કેમ લીધો, હવે બાપાનો ભાર વધારે છે, ઘરમાં સ્થિતિ તંગ હતી. એક સરસ વાત એમણે મૂકી છે, એ વાત એમણે, ઘરમાં સ્થિતિ એ તંગ હોવા છતાં પણ ક્યારેય ક્યાંય હવેલીમાં કે ક્યાંય બીજી કે ત્રીજી જગ્યાએ ક્યાંય ફાળો નોંધાવવાનો આવે તો ક્યારેય ઘરમાંથી નકાર થયો નથી. જે પણ વિધિ વિધાન કરવાના હોય કે જીવન જરૂરી જે કંઈ હોય એમાં ક્યાંય કચાશ કરી નથી. એટલે હવે શું કરવું? અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ એમણે એપ્લિકેશન આપી શિક્ષક તરીકે, પણ ક્યાંય કોઈ જગ્યાએથી હકાર આવ્યો નહીં અને મૂંઝવણમાં મુકાયા કે હવે શું કરવું. અને ત્યારે એને એક વાત યાદ આવે છે. એના પન્નાલાલ પટેલે કરોળિયાનું ઝાડું જે પુસ્તક અર્પણ કર્યું હતું એ RB શાહ એના મામા, એટલે એમને વાત કરે છે. એમને સાહિત્યમાં રસ હતો પણ એ જરા વેપાર ઉદ્યોગમાં સક્રિય હતા. એટલે એ કહે છે કે ચોક્કસ હું તને નોકરી તો કાલે જ અપાવી દઉં, પણ શરત હું કેટલીક મૂકું છું. શરત એ હું વાંચું છું. શરત બધી બહુ જ આકરી હતી અને શેઠ સાહેબની વિપરીત અવસ્થા જે માની શકે એમ નહોતી. એમણે કહ્યું કે ટેક્સટાઇલ મશીનરી કારખાનું નાખવાની એમની ક્ષમતા હતી અને એમણે જે શરતો મૂકી એમાં જોબ કરવા માંડી કે MA પૂરું કરવાનું નહીં, છોડી દેવાનું, પછી LLB શરૂ કરવાનું, કમર્શિયલ કોરસ્પોન્ડન્સની તાલીમ લેવી, ટાઈપ શીખવાનું, સેલ્સમેનની કામગીરી શીખવાની, અમુક રીતે ડ્રેસ પહેરવાનો, અમુક પ્રકારે મેનર્સ શીખવાની. આપણા રામ તો લાચાર હતા, તેથી બધી શરતો નીચી મૂંડી રાખીને એમણે સ્વીકારી લીધી. હવે કોઈ પણ એક પણ શરત, અડધી શરત એ કે મંજૂર રખાય એવી નહોતી, પણ આમાં કોઈ હવે છૂટકો જ નહોતો, ઓપ્શન જ નહોતો. એટલે આ પાડી દે છે અને એવામાં આ બધું ફાઇનલ થઈ જાય છે કે હા હું કરીશ, કઈ વાંધો નહીં, મનને મારીને. અને અચાનક જ એ સમયે એમણે એક ભરૂચ માટે, એક સ્કૂલ માટે, હાઈસ્કૂલ માટે એપ્લિકેશન કરેલી અને ત્યાંથી કાગળ આવ્યો કે તમે શિક્ષક તરીકે હાજર થઈ જાઓ. અને પછી આખો મૂડ એમનો ભાણિયાનો બદલાયો અને આખું મામાને એ ટાટા બાય બાય કહી અને ભરૂચ સ્કૂલમાં જોડાઈ ગયા. અને ત્યારથી પછી એને લાગ્યું કે ના, ભગવાન જેવું જ છે કે એને થયું કે હવે મારું બધું આ પતી જશે, મારું આ સાહિત્ય, મારું આ વાંચવાનું. અને પછી અચાનક જ આ ટર્નિંગ, એટલે ત્યાં એ જોડાયા અને પછી તો અમદાવાદ આવ્યા. હાઈસ્કૂલની અંદર, પ્રોપરાઇટરી હાઈસ્કૂલની અંદર એમણે અભ્યાસ કર્યો અને ત્યાં મેગેઝિનમાં, એ સમયે એમના સ્કૂલના મેગેઝિનમાં એમની કવિતા પ્રગટ થઈ હતી. એ પહેલા ગાંધીજી વિશેની એમણે પહેલી કવિતા લખી હતી. બહુ તાટસ્થ્ય ભાવે લખે છે. આ બધી કવિતા હું કહું છું પણ કવિતા નહોતી, એ શરૂઆતની અવસ્થા હતી અને એ બધું લખાતું ગયું, ભૂંસાતું ગયું. પણ એ એક પછી ત્રીજી, પાંચમી, 25મી, 30મી કવિતા પછી જ કવિતા આવે ને, કે 40મી કવિતા એ ઉત્તમ કવિતા આવતી હોય છે. પહેલી કવિતા કઈ સીધી આમ ધડામ દઈને નીકળે ક્યારેક એમ. તો ત્યાં આગળ એક માહોલ મળ્યો. પાછું અગેન એકલ સુડા હતા એટલે એમણે ત્યાં આગળ બહુ બધા મિત્રો હતા નહીં, એટલે ફરી એકવાર ગામ કરતા લાઇબ્રેરી વધારે સમૃદ્ધ હતી, એટલે ફરી એકવાર
ત્યાં એમણે વાંચન યાત્રા એમની વધારે તીવ્ર બની, બળવત્તર બની. અને ગાંધીજી વિશેની એ પછીની વાત આખી જે છે કે એમણે કેટલાક વર્ષો ત્યાં અમદાવાદમાં પછી કોલેજ કરી, ગુજરાત કોલેજમાં એમના સિનિયર 2 સર્જકો લાભશંકર ઠાકર અને રાધેશ્યામ શર્મા, એ શેઠ સાહેબ કેટલાય સમયથી 4-5 વર્ષથી આવી ગયા હતા, પણ બીજી સાહિત્યિક ગતિવિધિ સંસ્થાઓ વિશે એમને બહુ ખબર નહોતી. એટલે ત્યારે લાભશંકર ઠાકર એમને કહે છે કે અહીંયા બુદ્ધ સભા ચાલે છે, ત્યાં જાઓ. તો કે તો જઈએ આપણે, મેં તો કંઈ જોયું નથી ત્યાં. કે મારો આવવાનો મૂડ નથી, તમે જાઓ કે. એટલે પછી શોધતો ત્યાં હું પહોંચું છું અને નીચે વળીએ, બુદ્ધ સભા જે બધા જાણે છે કુમારની સંસ્થા, નીચે વળીને જાય અને બચુભાઈ કવિતાઓ એક પછી એક વાંચે. અને એક કેફ એવો હતો, એક દોર એવો હતો કે 7-7, 8-8 કવિતાઓ લઈને જાઓ. એટલે પછી બચુભાઈ કે ભાઈ 1 કે 2 જ લાવવાની, આટલી બધી નહીં લાવવાની, બીજાનો ક્રમ આવો જોઈએ ને એમ. જો એટલે પછી 1 કે 2 લઈને જતો. અને કંઈક ને કંઈક એમાં કે નિરંજન ભગત આવ્યા હોય એટલે બીક લાગે કે હમણાં કંઈક કાઢશે, કશું કંઈક અને સ્વીકારાશે નહીં, કંઈક નાનો ખાંચો આપણો કાઢશે. અને પછી બને છે એવું કે પહેલી કવિતા સ્વીકારાય છે, કુમારમાં છપાય છે. આપ જાણો છો કે એ સમયે એવો દોર હતો કે કુમારમાં કવિતા છપાય તો કવિપદ મળતું. એટલે કુમારમાં કવિતા છપાણી ત્યારે એ કુમારને બગલમાં લઈને બધે ફરતા હતા. કે એમાંથી એક કવિતા, એક પંક્તિ કપાઈ ગઈ તો કે કઈ વાંધો નહીં, કપાઈ ગઈ તો કપાઈ ગઈ, આપણે તો કુમારમાં કવિતા છપાણી એ જ અગત્યનું છે. ત્યારે તો એ મનમાં હતું, પછી પણ એ લખે છે સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ. આજે નહીતર કેટલાક હજી તો નવા સવા કેટલાક સર્જકો હોય, કેટલાક સંપાદકો સજ્જ છે અને સારી વાત છે, એ મોકલે કે આમાં કંઈક આવું કશું થઈ શકે તો જરા સારી લેખ થઈ શકે. તો હમણાં એક બહુ સિનિયર મોસ્ટ સંપાદકે એક યુવા સારા લેખકને આવું સૂચન કર્યું, આવું કશું જો થઈ શકે તો વિચારો ને. હુકમ તો સર્જકને થઈ જ ન શકે. ત્યારે એણે લખ્યું કે હું તો મારા લેખમાં એક અક્ષરનો પણ સુધારો કરતો નથી. તો આ પ્રકારનું બની શકે, એ પ્રકારનું હશે. પણ જ્યારે વાત, ત્યારે આજે પછી પણ એ લખે છે કે મારા માટે તો કુમારમાં ભલે એક પંક્તિ બચુભાઈ કાપી નાખી, પણ મારા માટે તો કુમારમાં છપાણું એ જ બહુ જ અગત્યનું છે. પછી એક કવિતાઓ લખવાનો શોખ, અને નોટબુકમાં લખે, જે હોય ગમે હોય તો ખરું પુસ્તક સાથે પણ. તો આ આખો માહોલ અત્યારે જે વરસાદી માહોલ છે ત્યારે યાદ કરવું જોઈએ કે મેઘદૂત એમણે આખું એની નોટબુકમાં લખ્યું હતું. બસ એક રોમાંચ થાય કે લખતો જાઓ ને એક આનંદ થતો જાય. જરૂર નથી એ કંઈક પઠન કરવાનું કે રાખવાનું કે જરૂર નહોતી. પણ એમણે એક સરસ વાત એમણે મૂકી છે કે વીજળી, ગંગા સતીએ વીજળીને ચમકારે મોતીડા પ્રોવાની વાત કરી છે, જ્યારે શેઠ સાહેબે પ્રતિભાના ચમકારે મોતીડા પરોવાની વાત કરી છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હંમેશા પહોંચ્યા છે. પણ એક મેં વાત ખાસ નોંધી છે, કોઈ બેનિફિટ ના આપે. નિયમ એટલે નિયમ, તમે ગેરહાજર છો, આ છો, એમાં કઈ ચાલે નહીં. તમને 2 પુસ્તકો વધારે આપે કે આ લઈ જાઓ, તમે આ વાંચો, એ રીતે બેનિફિટ આપે, પણ બીજા કોઈ એમને તરફથી એ બેનિફિટ મળતા નહોતા. તો ઘણી બધી વાત થઈ શકે છે શેઠ સાહેબના સંદર્ભે. અને એટલો બધો સ્પાન છે કે એમણે જીવન અને કવનને સાથે લઈને હંમેશા ચાલવાનો પ્રયત્ન કર્યો છે. અને સિમ્પ્લિસિટી હંમેશા રહી છે. અને એક બંધો વિવેચન એટલું બધું ઉત્તમ કામ કર્યું છે કે એના વિશે વિગતે વાત અલગથી જ થઈ શકે. પણ સૌથી અગત્યની વાત મને જે બહુ સ્પર્શી હોય, હકારાત્મકતા. ક્યાંય હશે, આપણે વાત કરીએ, હશે ભાઈ, હવે તો બધાના સ્વભાવ સરખા થોડા હોય, એટલે થાય એ તો હવે. એટલે ક્યારેય પછી તો આપણે એની સામે એ નકારાત્મક વાત કરતા પણ આપણને બીક લાગે, એટલે કોઈ વાત જ ન કરીએ. એટલે કહેવાનો મતલબ કે એવોર્ડ, અકરામ, પદ, પ્રતિષ્ઠા માટે એમણે ક્યારેય પેતરા કર્યા નથી. અને એક જગ્યાએ લખે છે, એમને એક લેખ માટે લખવાનું કહેવામાં આવ્યું કે તમારા પ્રિય સર્જક વિશે લખો. ત્યારે કીધું કેટલા બધા પ્રિય સર્જક છે, એટલું બધું વાંચવાનું બન્યું છે.
અને આમ જોવા જઈએ તો પ્રિય સર્જક એ તો મારો ઈશ્વર છે. ઈશ્વરથી મોટો કોઈ સર્જક નથી, એટલે પહેલા તો એ જ પ્રિય છે. ગોવર્ધન રામની વાત એમણે ટાંકી છે કે ગોવર્ધન રામે લખ્યું છે કે માણસ જ્યાં હોય ત્યાં પોતે પોતાની ફરજ પૂરી નિષ્ઠાથી કરે તો જગતના અનેક પ્રશ્નો શાંત થઈ જાય, કોઈ પ્રશ્ન ઊભા થાય નહીં. પણ એમણે એમના હૃદયની વાત લખી છે. એટલી બધી વાત છે એમની, એના સંદર્ભની, જીવનના સંદર્ભની, કે બધી જાજી વાતના ગાડા ભરાય. પણ અગેન ફરી શરૂઆતમાં જે વાત કરી હતી એ વાત સાથે મારી વાતને પૂરી કરું કે એક સભર, માહિલાથી સભર અને એક સચ્ચાઈથી સંમિશ્રિત એક સહજ સરળ અને નિષ્ઠાવાન વ્યક્તિના જીવન સંદર્ભે પસાર થવાનું થયું, એનો આનંદ વ્યક્ત કરું છું. આભાર. નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશન દ્વારા શેઠ સાહેબની આ બીજી પુણ્યતિથિએ જે વ્યાખ્યાન માળા રાખી છે એ માટે બંને સંસ્થાનો આભાર માનું છું. અને હરદ્વાર ગોસ્વામીએ જે છેલ્લી વાત મૂકી ત્યાંથી હું મારી વાત શરૂ કરું છું. ગોવર્ધન રામે એક ઠેકાણે એવું પણ કહ્યું છે કે ધર્મ એટલે શું? તો ધર્મ એટલે તીવ્ર કર્તવ્ય ભાન. તમે જે સ્થળે હો ત્યારે તમારું કર્તવ્ય શું છે એ માટેની તમારી સભાનતા, એ જ ધર્મ. અને શેઠ સાહેબ વિદ્યાપીઠમાં હતા ત્યારે વિદ્યાર્થીઓનો કેવી રીતે વિકાસ થાય, વિદ્યાર્થીઓ કેવી રીતે વધારે ભણતા થાય, આદિવાસી એમના વિદ્યાર્થીઓ પણ જ્યારે લખે ત્યારે ચોકસાઈપૂર્વક કેવી રીતે લખે એ માટેનો એમનો સતત પ્રયત્ન, આ બધી વસ્તુઓ જોઈએ ત્યારે એ અર્થમાં પણ એમ કહી શકાય કે શેઠ સાહેબ ભલે પોતાને એમ કહેતા હોય કે હું ધર્મના આચારોમાં અમુક રીતે માનતો નથી, પણ એ ખરેખર સાચા અર્થમાં એ ધાર્મિક માણસ હતા. કારણ કે તીવ્ર કર્તવ્ય ભાન હતું. કર્તવ્ય ભાન એટલી બધી હદે હતું કે એમના ઘરના નાના નાના પ્રશ્નો એ સતત એમની સાથે ઘણીવાર હોય, અને છતાં વિદ્યાપીઠમાં આવ્યા પછી જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નો આવે ત્યારે વિદ્યાર્થીઓને પોતે જે સમય દરમિયાન વિદ્યાપીઠમાં હોય ત્યારે એ વિદ્યાર્થીઓના પ્રશ્નોને બરોબર ઉકેલે, પણ સાથે ઘરના પ્રશ્નો ઉકેલવાના બાકી હોય તો વિદ્યાપીઠનું કાર્ય પૂરું થયા પછી તરત જ પરિવારના પ્રશ્નોને ઉકેલવા માટે એકદમ કર્તવ્યનિષ્ઠ થઈ જાય. એમને માટેનો આ ખુદ વફાઈ શબ્દ, અને એ જે ખુદ વફાઈ હતી એના અમે ઘણા બધા સાક્ષી છીએ. ઈશ્વરની કૃપાથી હરિદ્વાર એમની પાસે એમફિલ કર્યું અને મેં પીએચડી કર્યું, અને લગભગ મારું પીએચડી 6 વર્ષ ચાલેલું. અને એ 6 વર્ષ દરમિયાન એમના આખા કુટુંબ સાથે એટલો બધો ઘરોબો થયેલો. એટલે એમના ઘરે મુદ્રિકાબેન એટલે એ અમને નાની બહેન ગણે, અને એ રીતે આખો અમારો વ્યવહાર ચાલતો હતો. એમનું ઘર એક ગુરુકુળ જેવું હતું. વિદ્યાર્થીઓ આવે, ચા નાસ્તા કરે, મુદ્રિકાબેન બધાને ચા પીવડાવે, ખવડાવે અને સાહેબ ભણાવે. અને બીજું એક મને જે લાભ મળ્યો તે હતો કે શેઠ સાહેબને જ્યારે કંઈક વ્યાખ્યાનો આપવાના હોય કે કોઈક મહત્વના લેખો લખવાના હોય ત્યારે સાહેબ બોલે અને હું લખું, એટલે ગણપતિ કૃત્ય એ હું કરતી હતી. અને સાહેબ વ્યાસ કૃત્ય કરે અને 1.5 કલાક સુધી એ સળંગ બોલે અને હું સળંગ 15-20 પાના લખું. એટલે મારી સાહિત્ય રુચિ ઘડવામાં પણ આ રીતે એમણે ગુરુપદ જ સાચવેલું છે. હવે મારે તો એમના બાળ સાહિત્ય વિશે વાત કરવાની છે, પણ ચંદ્રકાંતભાઈ હાડે કવિ જ, પછી વિવેચક અને નિબંધકાર. એમના વ્યક્તિત્વમાં પદ્ય હોય કે ગદ્ય હોય એ બંને ઉપરનું જે સંપૂર્ણ પ્રભુત્વ, અને એટલે સવ્ય સાચી સાહિત્યકાર એવું આપણે એમને ચોક્કસ કહી શકીએ કે એ બધા જ નવલકથા સિવાય બધા જ સ્વરૂપોમાં એમણે જે કંઈ કામ કર્યું છે, જે પ્રદાન કર્યું છે તે ઉત્તમ જ કરેલું છે. એમણે એક ઠેકાણે લખ્યું છે, એ વાંચીને પછી હું એમના બાળ સાહિત્ય વિશે થોડી વાત કરીશ.
કવિતા કંઈ ખાલીખમ આકાશમાંથી આવતી નથી. એ આપણી અંદરની અને આસપાસની જે કંઈ સૃષ્ટિ છે એના દ્વારા એ સૃષ્ટિના અવનવા ઓઠા લઈને આપણી અંદર ઉતરે છે અને અંદરની ભોંયમાં વર્ષાના જળની જેમ પચીને કવિતાની હરિયાળી રૂપે પ્રત્યક્ષ થાય છે. એટલે એક અર્થમાં કહીએ તો આપણે મૂળમાં પાણી સિંચીએ અને પછી ઉપરથી આપણને એના ફળ મળે. આ આખું જે વર્તુળ છે અને સાહેબ પોતે કવિતાના સંદર્ભમાં એટલા બધા એમણે ઊંડાણોથી વિચાર કરેલા છે. શેઠ સાહેબની પાસેથી 17 નિબંધ સંગ્રહો મળ્યા છે અને 31 વિવેચન સંગ્રહો મળ્યા છે. અને આ જે નિબંધ સંગ્રહો છે એમાં કેટલાક ચરિત્રાત્મક છે, કેટલાક લલિત છે, કેટલાક ચિંતનાત્મક છે અને કેટલાક હાસ્ય નિબંધો છે. એટલે એમની નિબંધ સૃષ્ટિમાં જીવંત માણસોની પણ વાતો છે અને કલ્પનાની પણ વાતો છે. ચિંતન પણ એમણે એટલી ગુણ અને ગરિમા એ પુસ્તકના નાના નાના લેખોમાં એમણે એક એક સૂત્રને બહુ ટૂંકમાં પણ બહુ સરસ રીતે આખી વાત સમજાવી છે. તો એમણે હાસ્ય નિબંધોની અંદર પણ પોતાની જાતને, પોતાના કુટુંબને અને એને સાંકળીને પણ બહુ સરસ રીતે ખડખડાટ હસાવ્યા છે અને ક્યારેક મરમાળું પણ હસાવ્યા છે. નિબંધ અને વિવેચન સંગ્રહ, હવે એમના વિવેચન સંગ્રહોમાં તો આપણે એમાં પ્રવાહો વિશે વાત છે, કૃતિઓ વિશે વાત છે, કર્તાઓ વિશે વાત છે અને પ્રવાહો ઉપરાંત માત્ર દેશના નહીં પરદેશના સાહિત્ય વિશે આખું તુલનાત્મક અભ્યાસ પણ એમની પાસેથી મળેલા છે. હવે એક બાજુ આટલો મોટો ગજાનો કવિ અને બીજી બાજુ એમનું આ એક પાસું આ પણ છે અને એક ઉત્તમ પ્રકારનું એમને બાળ સાહિત્ય પણ રચ્યું છે. એમણે 2018માં દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી બાળ સાહિત્ય પુરસ્કાર મળ્યો હતો અને એ પહેલાં એમણે ખરેખર તો 1980-85ની આસપાસથી બાળ કાવ્યો લખવાના શરૂ કરેલા, પણ 2000 પછી એમણે બાળ વાર્તાઓ પણ લખી છે. એમની પાસેથી સંગ્રહો જે મળ્યા છે બાળ કાવ્ય સંગ્રહો, એના નામ આપણે જોઈએ તો એ ચાંદલિયાની ગાડી, હું તો ચાલું મારી જેમ અને હું ઘોડે ચડીને આવું છું. તો આમાં દરેક ભાવ, ચાંદલિયાની ગાડીમાં જે શીતળતાનો ભાવ, હું તો ચાલું મારી જેમ, એની અંદર એમની જે ખુમારી અને હું ઘોડે ચડીને આવું છું એમાં એમનો જે સ્પિરિટ, જે જુસ્સો, આ બધી જ વસ્તુ આપણને એક સાથે જોવા મળે છે. આ કવિ કેવી રીતે કાવ્ય રચતા હતા એના પણ અમે સાક્ષી છીએ. એકવાર એમનું આખું કુટુંબ અને મારું આખું કુટુંબ અમે પ્રવાસે નીકળ્યા હતા અને બસની અંદર અમે જતા હતા. ત્યાં સાહેબ એકદમ ડાયરીમાં કંઈક લખવા બેઠા. હું એમની પાછલી સીટ ઉપર બેઠેલી એટલે મને થયું કે સાહેબ કંઈક લખે છે. થોડી વાર રહીને મેં પૂછ્યું કે સાહેબ શું લખો છો? તો કહે કે આ પાઠ્યપુસ્તક મંડળમાંથી ફોન આવ્યો હતો કે મારે ઝાડ વિશે કંઈક નાનકડું સહેલું કાવ્ય એમને લખી આપવું અને એમને થોડી ઉતાવળ હતી. તો આ પ્રકૃતિ જોતા જોતા મેં એક નાનું કાવ્ય અત્યારે લખ્યું અને એ જે કાવ્ય છે એ હું અત્યારે તમને વાંચી સંભળાવું છું કે કેવી રીતે આજે એમની જે સર્જક ભૂમિ છે એ કેટલી ફળદ્રુપ હતી અને જે પેલું કહે ને કે બહાર જોયા પછી અંદરની જે હરિયાળી ફૂટી નીકળે એ એમની જે વાત છે એનો આપણને અનેક ઠેકાણે આ રીતે પરિચય થાય છે. ઝાડ રે ઝાડ, તું ઈશ્વરનો પાડ, તારા માટીમાં મૂળ, તારે ડાળ ડાળ ફૂલ, તારું થડ છે ટટાર, તારે પાંદડા અપાર, તને મીઠા ફળ થાય, બધા હોશ ભેર ખાય, તું ધરતીનું બાલ, તને કરતા સૌ વાલ, ઝાડ રે ઝાડ, તારો દુનિયા પર પાડ. હવે વૃક્ષ કેટલું મહત્વનું છે તે આમ કેટલી સરળ રીતે આ બાળ કાવ્યની અંદર આપણને જોવા મળે છે. મારે એમની બાળ કવિતામાં કેવો લય છે અને કેવી રીતે બાળ રમતોને અને બાળ માણસને એમણે કેવી રીતે પોતાની કૃતિઓમાં વ્યક્ત કરી છે. તો જો કવિને માણવો હોય ને
તો એની કૃતિને માણીએ તો જ આપણે કવિના આંતરચિત્તને, એની ભાવસૃષ્ટિને આપણે બરોબર સમજી શકીએ અને થોડોક પણ ન્યાય આપી શકીએ. એટલે બાળ કવિતા કોને કહેવાય? આપણે ગુજરાતી સાહિત્યમાં અલબત્ત બહુ સરસ બાળ કવિતાઓ લખાઈ છે. ત્રિભુવન વ્યાસ, સુંદરમ, ચંચી મહેતા, ઝવેરચંદ મેઘાણી, રમણલાલ સોની, રમેશ પારેખ. તો એવી રીતે ચંદ્રકાંતભાઈ શેઠ પાસે પણ આપણને કેટલાક સુંદર બાળકાવ્યો મળ્યા છે અને પાઠ્યપુસ્તકમાં ઘણા પસંદ પણ થયા છે. હરણું કાવ્ય એમનું હું આખું કાવ્ય નહીં વાંચું, પણ જ્યાં જ્યાં એ કેવો લય છે ને કેવી રીતે એ હરણાને આપણી પાસે જીવંત કરે છે. નાજુક નમણું હરણું છે, ખીલતું ખુલતું સમણું છે, ચંચળ કો ચાંદરનું છે, રમતું ભમતું ઝરણું છે. એટલે હરણની આખી જે ગતિ છે એ પણ આપણી પાસે, એની કોમળતા, આ બધી જ વસ્તુ. નાચો કૂદો, પછી એ હરણને કહે છે નાચો કૂદો ગેલ કરો, રોજ નવા કંઈક ખેલ કરો, લીલો કૂણો ચારો દઈશ, મીઠા મીઠા પાણી દઈશ. અને પછીનું જે વિધાન છે તો બાળકને પોતાને પણ જે કરવું ગમે છે એ એણે હરણામાં કેવી રીતે આરોપ્યું છે. છૂટું બહુ હું તને ફરવા દઈશ. બાળકની જે રમવાની ઈચ્છા છે તે. હરણ મને બસ લાવી દેજો ચાંદલિયાની ગાડી, હરણ મને ઠેકાવી દેજો અંધકારની ખાડી. અંતિમ લીટીમાં આખું કાવ્ય કેટલો બધો એનો ગહન અર્થ લઈ જાય છે. હા, અને ચંદ્રકાંતભાઈ ઘણી વાર આજે ચાંદલિયાની ગાડીનું જે પુસ્તક, મૂળ પુસ્તક હતું એમનું, એમાં રમેશ પારેખે એનું મુખપૃષ્ઠ તૈયાર કરેલું, એની નકલ એમની પાસે એકવાર નહોતી અને મારી પાસે અનાયાસે મળી. એટલે એમની આવૃત્તિઓ થાય એટલે પૂંઠા બદલાઈ જાય, પણ એમને સતત પેલું રહે કે પેલા પુસ્તકની ચિત્ર હતું તે રમેશે દોર્યું હતું, એ પુસ્તક મારી પાસે નથી. અનાયાસે જ્યારે મને મળ્યું અને મેં આપ્યું ત્યારે એમનો જે આનંદ હતો, એટલે આપણને લાગે કે કોહિનૂર હીરો જાણે એમને ના મળ્યો હોય, એટલો બધો એમનો આનંદ હતો કે આ મને રમેશે દોરેલા ચિત્રવાળું મારું પુસ્તક મને મળ્યું. હવે ભાષા જ્ઞાન પણ એમણે આ બાળ કાવ્યો દ્વારા કેવી રીતે આપ્યું છે. તબાક તુંબડી તરવા ચાલ, 7 સમંદર પાર કરાવ, ધમાક ઢીંગલી ઢળતી ચાલ, સાથે ઘર ઘર રમવા આવ, કટાક કુકરી કૂદતી ચાલ, 7 પગથિયા સાથ વટાવ, ફક્કડ ફુદ્દી ઉડતી ચાલ, વાદળિયા સૌ દેશ વતાવ. તો ફુદ્દીની સાથે આખું વાદળિયાના દેશમાં આપણને લઈ જાય છે. અને પછી પટાક પગલી ફરવા ચાલ, અલક મલકના પહાડ ચડાવ. એટલે વસ્તુ અને એની સાથેની બાળકોની કલ્પના, આ બંનેને એમણે એક સાથે બહુ સરસ રીતે ઝીલ્યા છે. અને રવાનુકારી શબ્દો અથવા આપણે જેને ભાષા જ્ઞાન કહીએ એના સંદર્ભમાં પણ એમના બાળ કાવ્યો બહુ જ ધ્યાનથી અભ્યાસને પાત્ર છે. હવે એમણે એક કાવ્ય પણ બહુ સરસ કર્યું છે, જેમાં આપણે છેલ્લા 2-3 પંક્તિઓ વધારે કેવી રીતે કવિ ક્યાંથી ક્યાં આખો વળાંક લઈ જાય છે વાતનો, એને મજા પણ આવશે. પપ્પા ચાલે સાવજ જેમ, કાકા ચાલે કુકડા જેમ, મમ્મી ચાલે ઝરમર જેમ, હું તો ચાલું મારી જેમ, મામા ચાલે હાથી જેમ, માસા ચાલે મરકટ જેમ, બાંધવ ચાલે કલકલ જેમ, પણ હું તો ચાલું મારી જેમ. એટલે તમે પ્રાસાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ પણ સચવાય અને છતાંય જાણે એ આખી કાકા હોય કે માસા હોય તો એમના સ્વભાવનું જાણે પણ પ્રતિબિંબ જીરાતું હોય એ રીતે એમણે એની અંદર આખું સાંકળ્યું છે. અને હવે છેલ્લી જે લીટીઓ છે એમાં, બીના ચાલે બિલ્લી જેમ, હીરા ચાલે હંસી જેમ, ઈશ્વર ચાલે સૌની જેમ, પણ હું તો ચાલું મારી જેમ. હવે ઈશ્વર સર્વવ્યાપી છે એટલે દરેકની ચાલની અંદર ઈશ્વર ચાલે છે અને છતાંય પાછો હું તો
વિશિષ્ટ છું એટલે હું તો ચાલુ મારી જેમ. અને ખરેખર સાહેબના જે સ્વભાવ પ્રમાણે એમણે ક્યારેય પોતાને જે સત્ય લાગ્યું છે, પોતાની જે રૂત કહેવાય એ જે લાગ્યું છે એને એમણે ક્યારેય છોડ્યું નથી. મારો પોતાનો અનુભવમાં પહેલું જ જ્યારે મેં પીએચડીનું કામ શરૂ કર્યું અને બાળ વાર્તા ઉપર કામ શરૂ કર્યું, હું લેખ લખી, મારી સૂઝ પ્રમાણે પહેલા કહ્યું કે તમે તમારી જાતે લખી લાવો, તમને શું આવડે છે એનો મને અંદાજ આવે. અને હું આમ 2-4 પુસ્તકોનું કરીને લેખ લખીને ગઈ. મેં 60 પાનાનો લેખ લખ્યો હતો એટલે મને તો બહુ આનંદ હતો કે ઓહો, મેં આટલું બધું મોટું પહેલું પ્રકરણ લખ્યું છે, આજે સાહેબ ખુશ થઈ જશે. એટલે એમણે વાંચ્યું, અઠવાડિયા પછી મને પાછું આપીને કહ્યું આપણે વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં જઈએ. લાઇબ્રેરીમાં મને લઈ ગયા, ત્યાંથી 3-4 પુસ્તકો આપી દીધા અને કહ્યું કે આ પુસ્તકો વાંચ્યા પછી તમારું આ પહેલું ચેપ્ટર મને ફરી લખીને બતાડજો. અને એ જ્યારે લખ્યું ત્યારે એ 120 પાનાનું થયું. અને એટલે આ પોતે પોતાની જે કે આ મારે જો વિદ્યાર્થીને બરોબર ભણાવવાનો છે, જે વિષયમાં એને પારંગત કરવાનો છે, તો એને પાયાની વિભાવનાઓના, વિશ્વના કેવા ખ્યાલો છે એનો પણ એને ખબર હોવી જોઈએ. એટલે બાળ સાહિત્યના સંદર્ભમાં એ અર્થમાં શેઠ સાહેબે મને બહુ જ લાળ ટપકાઓ કરીને સુધારી છે અને સંદર્ભો આપ્યા છે. હવે એમની બાળ કાવ્ય, હવે આપણે જોયું કે ઈશ્વર ચાલે સૌની જેમ, તો એક જાતની આધ્યાત્મિકતા થઈ ગઈ ત્યાં. અને પણ હું તો ચાલુ મારી જેમ એટલે પાછી વ્યક્તિગતતા પણ આવી ગઈ. આ જ કવિ પાછું બાળ રમતની અંદર કેવું લખે છે, એન ઘેન દીવા ઘેન આંખો મીચું કોનું કેણ, કેણ મારી માતનું, માતા હોય તો શું કે ખૂબ ખૂબ ભણ સૌનો સાથી બન. એટલે માતાનું વેણ તે આવું છે. અને પછી છેલ્લે એન ઘેન દીવા ઘેન આંખો મીચો કોનું કેણ, કેણ મારી માયનું, મારી અંદર અંતરાત્માનું. દુનિયાભરમાં રમ પણ ઘેર આવીને જમ. અન્ન તો ઘરનું જ ઉત્તમ, એટલે ગમે તે થાય દુનિયા આખી ફર પણ છેવટે ઘરમાં આવીને જમ. આ હું જુદા જુદા કાવ્યોના દ્વારા એમના વિચારો, એમણે બાળ કાવ્યની અંદર પણ જીવન મૂલ્યોને કેટલી સરસ રીતે સાંકળ્યા છે. અને બાળ કવિતામાં કેવી રમતાળું પણ હોવું જોઈએ, આ બધી વસ્તુ એમણે બહુ સરસ સાંકળી છે. હવે આ જે કાવ્ય છે ને એક વિશિષ્ટ કાવ્ય છે. એનો ઉત્તરાર્ધ હોય અને બીજી પંક્તિનો પૂર્વાર્ધ હોય. કાળી બિલાડી રોજ ફરવાને આવતી ને અંધારું લાવતી, અંધારું લાવી ને આંખડીમાં આવતી, આંખડીમાં વાવતી ને નીંદર મોરાવતી, નીંદર મોરાવતી ને સપના ફોરાવતી, સપના ફોરાવતી ને તારા તણખાવતી, તારા તણખાવતી ને આભમાં બતાવતી, આભમાં બતાવતી ને અમને હસાવતી, કાળી બિલાડી રોજ રમવાને આવતી. તો જો બાળ કાવ્યની અંદર પણ જે શૈલી છે એમની, અને છતાં કેવું અનુસંધાન, કાળી બિલાડી અંધારું લાવે, ઊંઘ લાવે, સપના દેખાડે અને પછી એ રીતે આનંદ કરાવે. એના જે એમની ઘણી કૃતિઓ તો પાઠ્યપુસ્તકમાં આવેલી છે, પણ છતાં કવિ કેટલી બધી શૈલીએ, કેટલી બધી રીતદ્વાર એ કાવ્યોની અંદર આજુબાજુના પર્યાવરણને કેવી રીતે સરસ પ્રતિબિંબિત કરે છે. અને છતાં એમણે ભાષા જ્ઞાન બાળ કાવ્ય દ્વારા કે બાળ વાર્તા દ્વારા એમણે જે ભાષા જ્ઞાન આપ્યું છે, કાવ્ય દ્વારા એમણે વધારે કામ કર્યું છે. વાર્તાઓ છે, એમના 4 વાર્તા સંગ્રહો છે, એમના ગદ્ય વિશે પણ આપણે થોડી વાત કરીશું. પણ એ મોટે ભાગે હળેક કવિ છે ને, એટલે એમણે ભલે ઘણા બધા ઊંડાણથી જોયું ને, પણ જ્યારે બાળ કવિ તરીકે કામ કરે છે ત્યારે એ ખરેખર બાળક બની ગયા છે. અને ચારે બાજુ એમણે પોતાના પાડોશીની છોકરીઓ હોય કે પોતાના કુટુંબના માણસો હોય કે સોસાયટીના બાળકો, અને એને જોઈને જાણે પોતાના આમે ધૂળમાની પગલી દ્વારા એમણે પોતાના આખા ભૂતકાળને બહુ સરસ રીતે મૂક્યો છે. તો એવી જ રીતે એમણે આજુબાજુની પરિસ્થિતિઓને જોઈને જે રીતે કાવ્યોમાં મૂક્યા છે તે, અને ભાષા જ્ઞાન મારું સતત એમનું કાવ્ય દ્વારા આ મુદ્દો છે.
ધોળા ઘોડા કાળા ઘોડા રાતા નેરે વાલી ઘોડા મોટા ઘોડા છોટા ઘોડા સોનપરીના ઉડતા ઘોડા હણહણતા હોશીલા ઘોડા તરવરતા તે જીલા ઘોડા પૂછે લાંબા વાળ ઘોડા કેશવાળી જળ ઘોડા ટૂંકા ટૂંકા કાન ઘોડા ફુંગરાતા નાક ખરી ખડખડતી નાળ ઘોડા પીઠે જીન કમાલ ઘોડા. તો આ રીતે પેલી જીનની વાર્તાઓમાં ને ઉડતા ઘોડાઓની વાત એ બધાને પણ સાંકળી છે. અને પછી છેલ્લે બા બાપુજી આઘા ખસો, દાદા દાદી આઘા ખસો, ઘોડે ચડીને આવું છું, દુનિયા સાથે લાવું છું, આવ્યો છું સૂરજની મોર, દાદાજી વહેતો ને ગોળ. એટલે બાળકોની અંદરની જે આખી માનસિકતા છે કે પોતે જે કંઈ કરીને આવ્યા છે ત્યારે જાણે આખી દુનિયા પોતે સાથે લાવ્યા છે અને દાદાજીને કહે છે કે હવે તમે ગોળ વહેંચો, આનંદ કરો. તો આ રીતે શેઠ સાહેબે એમના અનેક કાવ્યોમાં જુદી જુદી રીતે ભાષા, કલ્પના, બાળકોની સંવેદનાઓ, એમની લાગણીઓ, આ બધાનું બહુ સરસ સંકલન કરીને આપણને ઉત્તમ બાળ કાવ્યો આપ્યા છે. એમનું પેલું કાવ્ય તો બહુ જ જાણીતું છે કે સમજણ આપણા બહેની, તારી તે હોડી ને મારા હલેસા છે, દરિયો તે આપણા બહેનો. એટલે આ રીતે મારું તારું કરતા એમ નહીં, મારું છે તારું છે, મારી પાસે મારી આવડત છે, તારી પાસે તારી આવડત છે, પણ કેટલીક વસ્તુ આપણી સામાન્ય છે અને એને કારણે આપણા બંનેના કાર્યો થાય છે. દરિયો આપણા બેવનો, જો હોડી નહીં હોય કે હલેસા નહીં હોય તો તરી નહીં શકાય. તારા બળદ અને મારા હળ લાકડા, ખેતર તો આપણા બહેનો. તારું છે ફૂલ અને મારું પતંગિયું, મધુરૂપ આપણા બહેની. તારી છે વાટ અને મારું છે તેલ, જ્યોતિ તે આપણા બહેની. તો આ જે સમજણ છે એ પણ એમણે બાળકને આ બહુ સરસ રીતે પોતાના કાવ્યો દ્વારા આપી છે. એમના દરેક કાવ્ય વિશે થોડું થોડું આપણે કહી શકીએ, પણ આપણે એમનાથી દરેકમાંથી આપણે આચમન કરીએ એ રીતે. હવે એમના હું બાળ વાર્તાઓના સંદર્ભમાં એમણે ગદ્ય, એનું બાળ વાર્તાઓમાં પણ ગદ્ય કેવું હોઈ શકે એનો પણ એક સરસ નમૂનો આપણને અહીં આગળ આપ્યો છે. સવારનો પહોર, મીઠી મીઠી હવા, બેબી બેન તો સૂરજમુખીની જેમ ઉઠી ગયા. ઉઠ્યા એવા દોડ્યા બહાર ફરવા, રસ્તો ધૂળ્યો પણ ચાલવાની મજા પડે એવો. બેબી બેન તો ધૂળમાં પગલીઓ પાડતા જાય ને પગલીઓ જોઈ મનમાં રંજણતા જાય. ધૂળમાંની પગલીઓ કેવી સુંદર લાગે છે, જાણે પાનખરની ડાળી પર લીલા લીલા પાન. બેબી બેનને તો ધૂળમાંની પગલીઓ ગણવામાં જ ભારે રસ. તો આ બેબી બેન ઉઠ્યા અને રમવા ગયા, પણ એ દરમિયાન એમનું મન કેવું થયું, પગલીઓ કેવી લાગી. તો આ ગદ્ય બાળ વાર્તામાં પણ આપણે લલિત ગદ્યનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. અને સાવ બાળ એટલે પહેલાં તો ઘણા એવું જ માનતા હતા કે નાના નાના વાક્યો હોય ને એક હતો રાજાને, એવું નથી. બાળકની વાર્તા કે બાળ કાવ્યની અંદર કદાચ સૌથી વધારે એમાં સર્જન શક્તિનો ઉપયોગ કરવો પડતો હોય છે સર્જકને. મને રમણલાલ સોની સતત એ રીતે યાદ આવે કે સાપ જેવી રીતે પોતાની કાંચળી છોડી દે અને ફરી એ કાંચળીમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે, બાળ સાહિત્યકારે પણ આવો પ્રયત્ન કરવાનો હોય છે. પોતાના બાળપણમાં એને જે રીતે જવું પડે. અને શેઠ સાહેબ ઘણા એમના મોટા કાવ્યોમાં એમની વાર્તાઓમાં આપણે એમનામાં ગામડા જીવતું બતાડ્યું છે. એનું કારણ એમણે ખરેખર પોતે એ ભૂતકાળમાં પાછા પ્રવેશ્યા છે અને એ વખતે એમણે બાળકની આંખે જ પોતાના ફળિયાને કે આજુબાજુના માણસોને જોયા છે. પણ શિષ્ટ ભાષા કેવી હોય એનો પણ નમૂનો આપણને એમની વાર્તાઓમાંથી આ રીતે મળી શકે. એટલે જ વિસ્મય એમને પેલા બાળકનું છે અને ભાષા એની અભિવ્યક્તિ એ શિષ્ટમાન્ય ભાષાની છે. આ સુંદર સમન્વય એમની બાળ વાર્તાઓમાં જોવા મળે છે. દૂરની એક પગલી પાસે ઝાંઝર પડેલું, અસલ ચાંદીનું, ચમકારા કરતો, એની ઘૂઘરીઓ ઝાકળના ટીપા જેવી ચમકતી.
ઝાકળના ટીપા જેવી ચમકતી. હવે આપણે અત્યારે તો છાપરા જ નથી રહ્યા, ત્યાં આગળ ઝાકળ જોવાની તો વાત જ શું રહી, પણ એનો જે ચમકારો છે. તો આ રીતે આ ગદ્યની અંદર પણ એમણે જે 4 સંગ્રહો આપ્યા છે તેમાં કેટલાક વાર્તાના તો શીર્ષકો જ ઘણી વાર એવું લાગે કે સાહેબને જાણે મૂલ્યબોધ કરાવવો હોય ને માટે જ એમણે બાળ વાર્તા લખી છે, એટલે એના શીર્ષકો જ એમણે એ રીતે જ આપ્યા હોય. ઉદાહરણ તરીકે મૂળ રંગમાં જ મજા, એટલે માણસે પોતાનું જે હોય એ સત્વમાં જ રહેવું જોઈએ, બીજામાં એ કરવા જાય તો એ છેવટે કેવું રંગ ઉડાડી દે અને કેવું બનાવી દે માણસને. તે મૂળ રંગમાં જ મજા. તો આવી કેટલીક વાર્તાઓના શીર્ષકો દ્વારા અને મૂલ્યબોધ કે એક જ કાબરના 2 બાળકો હોય, બચ્ચા હોય ને એમને લડતા ઝઘડતા હોય તો એમાંથી બચાવવા માટે પહેલાં અમુક રીતે આખી યુક્તિ કરે અને પછી એમાંથી એ બચાવે. તો એ મૂલ્યબોધ કરાવે છે કે જીવનની અંદર સદાય આનંદ કરો, બધાને મદદ કરાવો. એટલે થોડોક એમનો હેતુ બાળ કાવ્યની અંદર શુદ્ધ રીતે આનંદ કવિતાનો અને જીવનનો આનંદ, સાત્વિક આનંદને જ પ્રસાર કરે છે. બાળ વાર્તામાં થોડોક એમનો હેતુ હંમેશા બોધનો રહ્યો છે. એ અનાયાસે પણ એમની વાર્તાઓમાં આ તત્વ આવ્યું છે. આમ છતાંય ગુજરાતી સાહિત્યમાં ભાષાના સંદર્ભમાં એમણે આપેલી વાર્તાઓ ભલે ઓછી છે સંખ્યામાં, પણ એમાંથી 2-3 વાર્તાઓ હંમેશા ચિરંજીવ રહે, કારણ કે એ મોટા વાર્તાકાર પણ છે. એમણે સરસ વાર્તા સંગ્રહ પણ આપ્યો છે, એમણે સરસ ગઝલ સંગ્રહ આપ્યો છે, એમણે વિવેચનો કેટલા બધા આપ્યા છે અને મોટા ગજાના કવિ તો છે જ. તો આ બધાનો પ્રભાવ એમના બાળ સાહિત્ય ઉપર પણ પડેલો આપણને જોવા મળે છે. સાહેબના બાળ સાહિત્ય વિશે વાત કરવાની મને અહીંયા તક આપી અને આપ સૌએ મને પ્રેમથી સાંભળી, એ માટે આપ સૌનો હું આભાર માનું છું. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આજે આ પર્વ, આ સાંજ ગુરુની વંદનાની પણ છે. શેઠ સાહેબ મારા ગુરુ છે, આપણામાંના ઘણાના એ ગુરુ છે. બોરીસાગર સાહેબ કહેતા હતા કે હું એમની પાસે પીએચડી થયું છે, પછી મને હમણાં ખબર પડી કે હરિદ્વાર પણ એમની પાસે ભણ્યા છે. સતીશભાઈ સાથે ઝીણી ઝીણી વાતો અમને કરતા બેઠા હતા. અમે બધા ગુરુ બંધુઓ પણ અહીંયા છીએ, શ્રદ્ધાબેન પણ અહીંયા છે. એટલે આ ગુરુ વંદના આજે બરાબર યોગ્ય રીતે મને આનંદ આપે છે. હું એમનો પ્રિય વિદ્યાર્થી છું. એમને બધા વિદ્યાર્થીઓ પ્રિય જ હોય, એટલે બધા દાવો કરીએ તો કંઈ ખોટું નથી. દરેક પોતાને માને વાવતરને બધા છોકરા પોતાના જ ગણે. પણ આવડો મોટો કવિ, ગુજરાતી ભાષાના આધુનિક યુગના જે કેટલાક સમર્થ કવિઓ છે એમાં શેઠ સાહેબ બહુ પહેલી હરોળના કવિ હું ગણું છું. તમે એક સારી પંક્તિ અત્યારે બોરીસાગર સાહેબ મળી, હું તો ચાલું મારી ચાલ. આ પોતાની ચાલનો માણસ છે, બીજા કોઈ ચાળા નહીં, બીજા કોઈનું સીધું આવડું અનુકરણ નહીં. પોતાની મસ્તી, પોતાનો દોર અને પોતાની ગતિ આ કવિતામાં પણ છે. એમની કવિતામાં પણ છે, એમના સમગ્ર સાહિત્યમાં છે. એટલે શેઠ સાહેબ કવિ છે. ભગત સાહેબ જગ્યાએ કહ્યું છે કે કવિ સંજ્ઞા જે કેટલાક નામોની આગળ સાર્થક થાય છે કે શોભે છે, એમાંના એક ચંદ્રકાંતભાઈ છે. ભગત સાહેબનું કહેવાનું એમને ન હોય. ભગત સાહેબ એવું પણ શ્રદ્ધાબેને નોંધ્યું છે, એવું પણ કહ્યું છે કે આ રાવશંકર ઠાકર, સિતાંશુ યશચંદ્ર અને ચંદ્રકાંત શેઠ થી ચેતવા જેવું છે. આ ચેતવાનું એટલે કઈ કોઈ એવી બીતા રહેવાની વાત નથી, પણ એક શબ્દ માણસ
કેવી રીતે ચાલે છે, એના શબ્દ પાસે જવાનું, એને 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 મળવાનું અને એને સમજવાનું કેટલું અઘરું છે, એવું કંઈક એમને કહેવું છે. બહુ સૂક્ષ્મ કવિ, ઝીણા કવિ છે ઉમાશંકર કહે છે. અને ઝીણા એટલે કોઈ ગણતરીબાજ નહીં, નરી સૂક્ષ્મતા શબ્દની, વિચારની, અનુભવની અને સમગ્ર ચિત્તની સૃષ્ટિની. એટલે આ શેઠ સાહેબ છે. તો શેઠ સાહેબ તો આજે આમ મને તો કહેવાનું જ મન થતું કે આજે નથી, કહી જ નથી શકતો. હું જે અમુક શાશ્વત ચેતનાઓ છે, એ મારા માવતર હોય, મારા ગુરુ હોય, અધ્યાત્મ ગુરુ હોય, આ વિદ્યા ગુરુ છે, હું એમની ગેરહાજરી માની જ નથી શકતો. એમનું ચૈતન્ય, એમની ચેતના આપણી વચ્ચે હોય છે. અને શેઠ સાહેબ એ રીતે, અને જેણે શબ્દને સેવ્યો છે એવો કોઈ સર્જક કદી મટી શકતો નથી. એ શાશ્વત જ હોય છે. અને શરીર તો શ્રી કૃષ્ણનું પણ રહી શકે એમ નથી, એ તો આપણું પણ રહી શકે એમ નથી. અને શરીર રહે એ પણ ઈચ્છનીય નથી, ઈષ્ટ પણ નથી, બીજાની જગ્યા કરવી પડે. અહીંયા ઘણા બધાની ને અવકાશ, આ અવકાશના કવિ છે. એટલે શેઠ સાહેબ વિશે તો ને બહુ શરૂઆતના વર્ષોમાં હું એમનો MA નો વિદ્યાર્થી, મારી પત્ની પણ એમની વિદ્યાર્થીની છે. એટલે બહુ મોટો પરિવાર છે. એક શિક્ષક, એક ગુરુ કેવો સાચો, હૃદયનો વિશાળ અને શિક્ષણ માટે જ જેની લગ્ની હોય, જેનું ચિંતન હોય, એવા શેઠ સાહેબને અત્યારે વંદન કરીએ છીએ, એમની ચેતનાને વંદન કરીએ છીએ. એમની કાવ્ય સૃષ્ટિ વિશે વાત કરવાની છે. જેટલા મોટા કવિ છે એટલા જ ઉત્તમ વિવેચક છે. શેઠ સાહેબ મારી દ્રષ્ટિએ બહુ જ ઉત્તમ વિવેચક છે. વિવેચના એમની આટલી ઊંડાણપૂર્વકની, આટલી નિધિધ્યાસન વાળી, આટલા અભ્યાસ વાળી અને આટલા તાટસ્થ્ય વાળી બહુ ઓછાની હોય છે. અને વાંચ્યા વગર ન જ લખવું, ન અભિપ્રાય આવવો, એ સંકલ્પને વરેલા. કોઈ પણ ગ્રંથ વિશે કશું પણ વાત કરવાની હોય તો અક્ષરશઃ વાંચે, પછી જ લખે. ઊંધું ગાલીને આવ્યું એટલે અભિપ્રાય આપીને ઊભા થઈ જવાનું નહીં. ઘણા એવું કરે છે અને એ કંઈ ખોટું નથી ઘણીવાર. અને ઘણીવાર એવું લાગ્યું છે કે મારા જેવા માથું ફોડી ફોડીને માટે તોય સારું ના લખે, કેટલા હેલતા ચાલતા સારું લખી દે, એવું બને. એટલે એવું કંઈ સારો આદર્શ છે એવું નહીં, પણ ઉત્તમ વિવેચક. મારા ગ્રંથની પ્રસ્તાવના, મારા બીજા કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના એમણે જ લખેલી છે. બધું નરું પ્રોત્સાહન પામેલા છે. એમના વિવેચન વિશે બહુ વિગતે વાત થવી જોઈએ. જોજો જેટલો શબ્દ વિશેની નિષ્ઠા, અને શબ્દની નિષ્ઠા એટલે કેવળ લેખન તો ખરું જ, પણ શબ્દનો ઉતારો, શબ્દનો મુકામ આ બાજુ લેખનમાં અને બીજી બાજુ બ્રહ્મમાં, એવી જેનું અનુસંધાન છે એવા એ લેખક છે. એટલે જયારે અમુક લખીએ તો વ્યવહારનો શબ્દ અલગ વસ્તુ છે, પણ કવિતાનો શબ્દ એમને માટે અધ્યાત્મ સાધના છે, આત્મ સાધના છે. એમણે લખ્યું છે કે મારું કાવ્ય સર્જન એ મારું આત્મ સાધના છે, મારી અધ્યાત્મ સાધના છે. અને આ એ અચ્છો સાચો અધ્યાત્મવાદનો કવિ છે. અને અધ્યાત્મ એ કોઈ રૂઢિના અર્થમાં નહીં, કોઈ ભગવા રંગના અર્થમાં નહીં, કોઈ ધાર્મિકતાના સીધા સાંપ્રદાયિકતા અર્થમાં નહીં. અધ્યાત્મ એટલે એ બહુ જે ઊંચી સિદ્ધિ છે, એકતાની સ્થિતિ છે, ઈશ્વરની જે મૂળ સ્થિતિ છે, એના અનુભવના એ ગાયક છે. આખી તો અધ્યાત્મનું લખવા વાળા બધા શબ્દો વાપરીને રચનાઓ કરનારા પણ ઓછા નથી અમે, પણ જેનો સંબંધ જ નથી, જેનો મુકામ જ નથી, એની રચના પહોંચતી નથી. શેઠ સાહેબ એમ કે બોલે, નભ ખોલીને જોયું પંખી નથી, ચળ ખોલીને જોયું મોતી નથી. આ પંક્તિઓ કેટલો તાર બનેલો હશે, બહારનો ને અંદરનો, નભ વિશેનો અને પંખી વિશેનો. આ પ્રતીકો તો જુઓ કવિતામાં એક એક. અને શું કામ આટલી બધી માથાકૂટ કરવી જોઈએ? હું તો કહું કે કવિતા માત્ર વાંચો, સાંભળો, આનંદ કરો, અર્થો કરતા જ નહીં.
આ અર્થો કરવામાં અનર્થો વધારે થયા છે. એનો મતલબ એવો નથી કે ન કરવું, હા, પણ કવિતા આમ આપોઆપ આનંદ આપે છે. આમ કશું ને હું પ્રતિક એવું ન બોલું તો શું વાંધો છે? સભાને અભ્યાસનો વિષય છે, એ શાસ્ત્રનો વિષય છે, એ ધોરણોનો વિષય છે, એ મૂલ્યદંડનો એ કરવો જ કરશું, નહીતર એ પાછું છોડી ન દેવાય. પણ અમારે તો ભજન તો સાંભળવું, બસ આનંદ કરવો. જે સમજાય છે ક્યારે સમજાય છે? બરાબર પહેલા કવિતા સંભળાવી જોઈએ. સંભળાવી જોઈએ એટલે માત્ર કાનથી સંભળાય નહીં, અંદરથી સંભળાવી જોઈએ. કથા સુણી ફૂટ્યા કાન એવું નહીં, સાંભળ્યું તો ઘણું પણ સંભળાયું નહીં. એટલે આ સાંભળવું એને એ જે નથી બોલાયું અને જે આપણને સંભળાવવું જોઈએ, જે મૌનનો શબ્દ તમને આપણને વાત કરી જવો જોઈએ, એ વાત જુદી છે. એ ભાવકની સજ્જતા પણ જોઈએ. આપણે પાઠ્યક્રમોમાં એમ કહીએ છીએ કે હવે બધાને અઘરું પડે છે એટલે કવિતાઓ અને આ બધું પસંદગીનું નીચું લાવો, અખો નહીં ભણાવાય, કોણ સમજશે? પણ અખાને સાચવો નથી આ યુનિવર્સિટીઓ કે પીએચડી વાળા આપણે બધા નથી સાચવો. અખાએ તો જે લોકો ભણેલા નથી, ગામડામાં રહે છે, એને સાચવ્યા છે. તો એમની ક્ષમતા વધારે ગણવાની કે આપણે હવે નીચા ઉતરવાની જરૂર છે? આવો ઉપર આપણી પેઢીને તૈયાર કરો. તો આ બધું બદલાયું છે. પણ કવિ છે, એમની કાવ્ય વિભાવના પણ બહુ સ્પષ્ટ છે. એક તમે સારું વાંચ્યું કે શબ્દો મારા ઉડતા પંખીઓ છે, પણ એ મને વાંચવું છે આજે થોડુંક. એમની કાવ્ય વિભાવના કોઈ કવિ અને શેઠ સાહેબ જરાય જૂઠું ન બોલે, જરાય જૂઠું ન ચાલે, એ ચલવીએ ન લે, પણ પોતાનું એ બાબતમાં ન ચાલે તો પાછા ઉભા રહે, એનો પ્રતિકાર ન કરે, પણ પોતાનું ન છોડે. આટલો મોટો અચ્છો માણસ, સરસ લખ્યું છે એમણે. આપણે આ પણ હવે હું અધ્યાપક ખરો, એમનો વિદ્યાર્થી અધ્યાપક થયેલો પાછો. શેઠ સાહેબ પઠન કરે, ભલે આમ પેલા જેટલું ના લે, પણ શેઠ સાહેબનું પોતાનું, હું તો ચાલુ મારી ચાલે. હા, એ પોતાનામાં જ, એનું અંદરનું પણ એ જ, બહારનું જ એ પણ એ જ. અંદરની પ્રતીતિમાં બીજો કોઈ ઢોળ નહીં અને બહારનું કશું એમને પ્રભાવિત એમ ન કરી શકે. એટલા માણસ કવિતા વિશે કે જેમ ઋષિનું કુળ અને ભાષાનું મૂળ શોધવાનું, તેનું પગેરું કાઢવાનું કામ પણ પડકારરૂપ, અશક્યવત પરંતુ રોમાંચક લાગે છે. ટેટામાંથી વડને પકડવા જેવું એ કામ છે. એ કામ કરવા જેવું મને એટલા માટે લાગે છે કે એ મને મારી તેમજ મારી કવિતાની અંદર તળિયે મરજીવાની રીતે ડૂબકી મારવાની મજેદાર તક આપે છે. આ કવિ શબ્દ સાથે જાય છે, આટલી નિસ્બતથી જાય છે. કવિનું અંદરનું જે કેન્દ્ર છે અને બહારનું જે અનુસંધાન છે, આ શેઠ સાહેબમાં જેવું જોવા મળે છે, સાવજ એકદમ બનાવટ વગરનું, એ હું બહુ ઓછામાં જોવા મળે છે. આપણને અંદરની પ્રતીતિ જુદી હોય, બહારની અસવારી જુદી હોય છે, અને જે નિપજે છે એ કંઈક ત્રીજું નિપજે છે, અને એટલે પ્રતીતિ નથી આવતું. ત્રીજું એક વાક્ય વાંચું છું. કાવ્યાનુભવ એક રીતે જુઓ તો શબ્દાર્થ સાપેક્ષ અધ્યાત્મનો અનુભવ હોવાનું મને લાગતું રહ્યું છે. કાવ્યની સાધનાને હું તો અધ્યાત્મ સાધનાનું જ એક સ્વરૂપ સમજું છું. આ અધ્યાત્મ સાધના મેં કહ્યું તેમ કોઈ રૂઢ અર્થમાં નહીં. શબ્દની સાધના એ અધ્યાત્મ સાધના જ છે. અને આપણી પરંપરામાં તો શબ્દને બ્રહ્મ કહ્યો છે, એટલે બ્રહ્મની ઉપાસના છે. સંતોએ એને કરી જાણી છે, સંતોએ પદો આપ્યા છે, નવી કવિતા છે. પણ સંતોએ એ લખ્યું છે કાવ્ય કરવા માટે ગાયું નથી. સંતો માટે ભજન એ કાવ્યના પ્રયોજનથી સર્જાયું નથી. એને તો અંદરથી અનુભવથી રહેવાયું નહીં, અનુભવથી ઉભરાઈ ગયા અને લોકોની ચિંતા હતી એટલે એમણે લખ્યું. એમાંથી કવિતા નિપજી આવી. એ તો આપણી મોટી ફલશ્રુતિ છે, એ જ આપણી ઉપલબ્ધિ છે. અને એ વારસાના શેઠ સાહેબ આપણી ભજન વારસાના બહુ જ ઊંડા ઘાયલ છે.
આપણી સંસ્કૃતિના સાચા પ્રેમી છે. આખી પ્રકૃતિ સાધનોનું અનુસંધાન બહુ નિસ્બતપૂર્વકનું છે, જન જન પ્રત્યેનું, દરેક સ્થિતિમાં નિષ્ઠા એમની, એમનું સાતત્ય અને એકાકાર પણ. આમ એકલા લાગે, બહુ હાથ તાળી દઈને વાત ના કરે, મેં જોયા નથી એમને, પણ એવા એકલગંધાય નથી. બિલકુલ પોતાની આત્મસ્થિતિમાં સ્થિર રહેનારા માણસ છે, એટલે છલકાય નહીં બહુ. એટલે એનો મતલબ એવા હાવ ગમે નહીં કે હાવ ફૂટે જ નહીં. ઘણા એવા મીઠા હોય, મીઠા નહોતા, બહુ જ પ્રેમાળ માણસ હતા. એટલે શેઠ સાહેબની કવિતાનો એક આ રંગ છે. હું કવિતા જ વાંચું, મને મજા આવે છે. હું તો છે ને, આપણે તો આજે કવિતા શેઠ સાહેબને, અને આમાં તો જે આવ્યું તે આડું અવડું નહીં. હા, દરિયોમાંથી પીવું હોય તો આ કાંઠે પીવો, પેલે કાંઠેથી પીવો, આ વારે પીવો, પેલે પીવારે પીવો, ચમચી પીવો, ઘડો પીવો, પણ પીવો. આ પદાવલી તો લાવો. નભ ખોલીને જોયું, પંખી નથી નથી, જળ ખોલીને જોયું, મોતી નથી નથી, સતત છેડીએ તાર, છતાં કઈ રણકે નહીં. આ કેવો ચમકાર, કશું એ ચમકે નહીં. ખોલી જોયા સૂર, હલક એ નથી નથી, ખોલી જોયા નૂર, નજર એ નથી નથી. લાંબી લાંબી વાટ પહોંચતી ક્યાંય નહીં, આ પગલા ક્યાં જાય મને સમજાય નહીં. આ તે કેવા દેશ, દિશા જ્યાં નથી નથી. આ તે કેવા દેશ, દિશા જ્યાં નથી નથી. આ મારો પરિવેશ, હું જ જ્યાં નથી નથી. આ શેઠ સાહેબ છે. કેવો પોતાને જુએ છે, પોતાની શોધ વિશે, પોતાના આત્મ સાક્ષાત્કાર વિશે. આત્મ સાક્ષાત્કાર એ જ ઈશ્વર સાક્ષાત્કાર છે. આ બે ઘટના એક સાથે જ ઘટે છે. અને ઈશ્વર સાક્ષાત્કાર એવો અનુભવ જુદો છે જ નહીં. જ્યારે એક બિંદુ પર આવે ને, નદી સમુદ્રમાં સમાઈ જાય ને, પછી પોતાની ઓળખ રાખી શકતી જ નથી. આ તે કેવો, આ મારો પરિવેશ, હું જ જ્યાં નથી. આ નકારનું કાવ્ય નથી. આ નથી નથી એટલે અભાવનું કાવ્ય પણ નથી. આ પહોંચાય, પગલા ક્યાં જાય એટલે આ ભટકેલાનું કાવ્ય નથી. આ એક શોધનું કાવ્ય છે. આ એક આંતરની યાત્રાનું કાવ્ય છે. અને એક સાચા જિજ્ઞાસુની પોતાની સાથેના સંવાદનું અને પોતાની શોધનું કાવ્ય છે. એની પદાવલી તો જુઓ, નથી નથી આ શબ્દ, આ કાવ્યની પદાવલી પણ અદ્ભુત છે. બીજું મને કહી દો, એમની રચનાઓ જોજો. શેઠ સાહેબ અક્ષરના નહીં, અલ્પ વિરામ ના પણ બહુ જાગૃત પુરુષ છે. વિરામ ચિહ્નો પણ મૂકે, કારણ કે અમારા નિબંધો સુધાર્યા છે એને, એમને કીધું એમ. અને પાછા વખાણવામાં બાકી ના રાખે. મેં એક નિબંધ લખેલા અમારા સમયમાં, 72-73 ની વાત કરું, જે અત્યારે પાછળથી આવ્યું વ્યાસ સાહેબ કે આપણે નિબંધો છોકરાઓને ઘેરથી લખાવવા. તે દિવસે તે વખતે અમને ઘેરથી નિબંધો લખાવતા, વર્ગમાં નહીં. તમે લખીને લાવો તો વાંચશો તો ખરા જ ને. ત્યારે એક નિબંધ લખેલો મેં નરસિંહ વિશેનો. પછી એમણે થોડા સુધારા કરીને કહ્યું કે હું તારી જગ્યાએ તારા કક્ષાએ હોત તો મેં આવું સારું ના લખી શક્યો. હું તારા સમયે મારે વખતે આવું સારું નહોતું લખ્યું. આ કોઈ ગુરુ કહે નહીં, આ કોઈ હાચો ના હોય તો કેવું હોય તો ના કહે, મોંઘો રે મૂગમાં રે. અને આ કહે છે ત્યારે ખોટા વખાણ કરવા પણ ન કહે. એટલે હું ફૂલાયો તો હતો, પણ પછી આજ સુધી મારા ગદ્યના જે બે ગુરુઓ છે, એક મોહનભાઈ પટેલ અને બીજા ચંદ્રકાંત શેઠ. મારું લખવાનું મને બહુ અઘરું પડે છે આજે તે. અને એક શબ્દ પકડે. બીજું, તમે એક કાવ્યને ટેક્સ મૂકે ને અને પોતાના હાથ લખે તો એ કેટલું અંતર રાખવું પહેલી પંક્તિથી, ક્યાં કઈ રીતે મૂકવું, આ બધું કાવ્યનો આના આકારના પ્રશ્નો છે. આ માત્ર બહારની લિપિના પ્રશ્નો નથી. આ એના અંદરની ઘટનાનો અંશ છે.
આ નથી નથી, આ મારો પરિવેશ, હું જ આ નથી નથી નો મેં આંકડા ગણ્યા કેટલા થાય છે, 17 થી 18 થાય છે. હવે કવિતા કુલ 24 શબ્દોની જ છે. જો ગણતા ખોટું પડી જાય, મારી ગણતરી ખોટી હોય, પણ એમ કે નથી નથી બરાબર. શબ્દ એક આટલો નથી ધ્રુપદ છે, અને નથી એ હોવાની જે હોવાનું જે નિર્દેશ છે એના ઉપર આ વાત જાય છે. બીજી એક કવિતા વાંચી લઈએ. ક્યાં જો હવે નથી નથી, હવે મળ્યું પણ નથી એવું ને. આ તો અખિલાયનો કવિ છે, વિશ્વનો કવિ છે, વૈશ્વિક કવિ છે. અને કવિતાનો અનુભવ એ કોઈ પણ દેશનો કવિ હોય, ભાષા જુદી હોય, અનુભવ જુદો હોઈ શકે નહીં. અમેરિકા વાળો અંગ્રેજીમાં હશે અને આપણે ગુજરાતીમાં હસીએ. હાસ્ય બધે એક જ અનુભવ છે, રુદન બધે એક જ અનુભવ છે. આ અનુભવ જે સ્થાયી છે એના પણ લખે છે ત્યારે ભાષા ભગત સાહેબની ભાષા, ઉમાશંકરભાઈની ભાષા, ચંદ્રશેઠ સાહેબની ભાષા, આ સર્જકે ભાષા બને છે. ઊંડું જોયું, અઢળક જોયું. આ જો નથી નથી, હવે જો નથી તો નથી, ન ઇતિ, આ તો ક્યાં દોરો છે કે આ ટેબલ તો કે નહીં, આ ભગવાન નથી. આ મૂર્તિ તો કે ન ઇતિ, એ પણ ભગવાન નથી. કાં તો બાદ કર અને કાં તો ઇતિ, આ એ પણ એ જ છે. ભૂંડ પણ ભગવાન છે. બોલો આ શું વાત છે. આ મૂળ જે વિભાવના, મૂળ જે આપણું તત્વજ્ઞાન છે એને ઝીલીને પચાવીને ગાનારા કવિઓ છે. માત્ર શબ્દો લઈને ચાળે ચડેલા નથી યાર. અને આ તો શેઠ સાહેબ તો ચડે જ નહીં. હું તો ચાલુ મારી મને ગમ્યું છે આ એકાદ પ્રોગ્રામ. ભાઈ મનીષભાઈ ક્યાં ગયા? આવો રાખો, એનું ટાઇટલ જ આ રાખો, હું તો ચાલુ. કેવું એ ભલે બાળ કાવ્યની રીતે લખ્યું, પણ આ પંક્તિ બાળ કાવ્યની હોય પણ એ કાવ્ય જ છે. કાવ્યની પછી બાળ કાવ્ય કે એમાં કઈ, હા એ તો વિભાગ પડ્યો. પણ આ પંક્તિ જુઓ, એને કોઈ પણ વર્ગમાં નહીં, કુંવાર એને એ કવિતાનું પદ છે. આ કવિતાનું ધ્રુવ પદ છે, એમના જીવનનું ધ્રુવ પદ છે. હું તો ચાલુ જોઈ લો આખું જીવન, છેલ્લી શેષ પર સુધી. ખાડી પહેરી તો પહેરી જ. સાગર સાહેબ આનંદ થયો. એટલે ઊંડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું, મબલક જોયું. જોવું છે જ કોને, હુજે છે જ કોને? કોઈ જોવા જ નથી નીકળ્યો ને. દેખાય છે, જે જુએ છે એ જોતા નથી આવડતું. પોથે પાને લખિયા હરી, જમ વેડુમાં ખાંડ વિખરી, પંચકોએ સમુધી વહી, સંતોએ લીધી કીડી થઈ. તે પેલા તહેવાને તહેવાર આયા, સંતો પારંગત થયા. આ ઈશ્વરનું સ્વરૂપ એવું છે. આ આખો કવિ છે સાહેબ. આ બધા એમના પ્રાણ આપણે ઝીલીને ચાલીએ છીએ. એનો અવાજ આ ચાલે છે. શેઠ સાહેબનો અવાજ પરંપરાનો અવાજ છે, આપણી સંસ્કૃતિનો અવાજ છે, આપણા અધ્યાત્મનો અવાજ છે. અને શેઠ સાહેબ કેવળ ભારતીય નહીં, પશ્ચાત્ય સંસ્કૃતિના પણ એટલા જ અભ્યાસુ હતા. એટલે કાવ્યના માનદંડો વિશે કે છાંદસ કવિતાનું સોનેટનું સ્વરૂપ છે કે ગઝલનું હોય, એ આપણી ભૂલ કાઢે જ. જો ના ભૂલ થતી હોય તો કહી દે, એટલા અભ્યાસુ છે. એટલે એવી કોઈ સંકડાશ નહોતી એમનામાં. પણ આટલી મોટી ઊંડાઈ, ઊંડું જોયું, અઢળક જોયું, મનમાં જોયું, મબલક જોયું, ઝાકળ જળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ. કોક ગેબના તળિયામાં ઝલમલ જ્યોતિ. તળિયે જોયું, તક જોયું. તળિયે તો જવાની કોઈની તક, માહી પડા તે મહાસુખ માણે. કોણ તળિયે જાય છે? આ સપાટ કવિઓ નથી, આ સપાટી ઉપર ખેલનારા શબ્દ સાધકો નથી.
શેઠ સાહેબ બિલકુલ યોગીની જેમ, સાધકની જેમ, એટલે હું રૂઢ અર્થમાં નથી આ શબ્દો વાપરતો. એક સાચો શબ્દ સેવી કેટલો સ્થિર હોય, એકાગ્ર હોય, એના અર્થમાં વાત કરું છું. હું તળિયે જોયું, તગ તગ જોયું, ઊંડે જોયું, અઢળક જોયું, માટીથી આ મન બંધાયું, ને મનથી કઈ મમતા. જો આ વ્યાસ જુઓ, એમનો વિહાર જુઓ, કવિતાની આ ગતિ જુઓ, ઉપાડ, અંદર પ્રવેશ, આખી ગતિ. માટીથી આ મન બંધાયું ને મનથી કઈ મમતા, એ મમતાની પાળે પાળે હંસ રૂપાળા રમતા. સાંભળીએ જ બસ, સાંભળવાની જ મજા છે. એનો જે અર્થ પમાય છે ને એટલો, જેટલું બોલીએ ને એટલું આઘું જાય છે, ખસી જાય છે. જળમાં જોયું, ઝગમગ જોયું, તગ તગ જોયું, ઝગમગ જોયું, અઢળક જોયું, મબલક જોયું. આ વિશેષણો એમને નથી ગોઠવેલા. હા, અને ગોઠવતા બી આવડવું જોઈએ, નહીં તો સતોડિયું પડી જાય, રમાય જ નહીં. સાદી વાતમાં પણ પડી જવાય. આ તો કવિતાની રચનાની ઇમારત છે. છેલ્લી પંક્તિ કેવી સરસ છે. આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા આ મનખો. શું વિહાર છે સાહેબ. આ ઘર ઓ ઘર કરતા કરતા ઘૂમી વળ્યા આ મનખો, ધૂણી ધખારે ઘટ ઘેર્યો, પણ અછતો રે કઈ તણખો. ધૂણી ગમે એટલી ઘેરી વળે, ધુમાડો ગમે એટલો આતરી લે, પણ સાચો તણખો તો કઈ છુપો રે નહીં. વીજળીને ચમકારે મોતી બરો. વીજળીનો ચમકારો બહુ લાંબો ના હોય. આકાશમાં વીજળી ચમકે ને તારે માત્ર દોરો જ થાય. એ દોરા એટલે અજવાળાની ઘટના, પ્રકાશની ઘટના આટલી ક્ષણિક છે અનંત જીવન સૃષ્ટિમાં. અનંત જન્મોમાં સંતોએ તો કીધું છે કે આ મનુષ્યનો અવતાર એ કેવળ વીજળીના વીજળીની રેખા આવે એટલો જ સમય છે આપણી પાસે. પણ એમાં જો પરોવાઈ ગયા, જ્યાંથી છૂટા પડ્યા છે એની સાથે, તો મોતી રે પરોવાયા. આ સંતોની સંદેશ. આ ધૂણી ધખારે ઘટ ઘેર્યો, પણ અછતો રે કે તણખો, પલમાં જોયું. આ જુઓ ક્ષણ, પલમાં જોયું, અપલક જોયું, સ્થિર, પલક માર્યા વગર આ થરી ગયા, પહોંચી ગયેલાના પ્રમાણ છે. પલમાં જોયું, અઢળક જોયું, હદમાં જોયું, અનહદ જોયું, ઊંડું જોયું, અઢળક જોયું. આ જોવું શું, જોવું કઈ રીતે? આ કવિની ભાષા છે. આ કવિનું સર્જનનો આકાર જુઓ કવિનો. અને આમાં પેલું લેવાય, ભણાવવા બેસીએ તો પાછું હું આ શબ્દ જઈ શકું, કારણ કે હું અધ્યાપક રહ્યો છું વિદ્યાપીઠમાં એમનો અધ્યાપક, એટલે એમની સાથે ભણેલો અધ્યાપક રહ્યો. આ બધું આવડે પાછું. પણ એ બધું થયું કે ના, એવું નથી કરવું, આપણે યાર મોજ કરો, સંભળાય એટલું સાંભળીએ. શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને, એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યા કને. કેવો 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 શું શોધ છે. અને દૂર હું શોધતો, પણ હા, પાછી છેલ્લી પંક્તિ તો આવી છે. તો આ તો ઇલમના માણસ છે ને, શેઠ સાહેબ જેવા અમારા બિલકુલ કૂંચીના કવિ, કૂંચીઓ જાણનારા માણસ છે. કૂંચી મારા ગુરુજીને હાથ, ગુરુજી મળે તો તાળા ઉઘડે. ભર્તૃહરિ કે 1500 કક્ષ વાળો મોટો મહેલ હોય, એનો દરવાજો એક જ હોય. એ દરવાજાને બારણું હોય, એને દરવાજો મારે હેન્ડલ હોય, હેન્ડલને મારે પેલું એની ક્લિપ હોય, તાળું હોય, અને તાળામાં પાછી એની અંદર હોલ હોય. હે, આ ના ખુલે ને તો બાકીના બધા 100 ખંડ એમના એમ. અને આ એમ કઈ ખુલે એવી નથી, અંદર બીજીથી એ ખુલે નહીં. દરેક તારાની દરેકની જુદી જ કૂંચી હોય. તો આ શબ્દની કૂંચીના, શબ્દ કૂંચી છે સંતો માટે. સંતો શબ્દ આપે છે દીક્ષામાં પણ, અને શબ્દમાંથી નીકળે અને શબ્દમાં સમાપ્ત થાય. આ શબ્દની સાધના, શબ્દની ઊંચાઈ. ઊંચાના કવિ છે, કવિ ઊંડાના કવિ છે, કવિ ઊંચાના પણ કવિ છે. હવે જુઓ શું નીકળ્યા. પહેલા તો
ગગન ઉઘડે બારી, ગગન ખોલતી બારી. પછી ગગન પાડતું બારીમાંથી ગગન પાડતું સાદ, સાદ ના પાડો અમારે છે પથ્થરના કાન. આવું આ કવિ છે એ આકાશને કેવું કેવું જોયું છે. કવિ અવકાશના કવિ છે અને દરેક કવિ અવકાશનો જ કવિ છે. એ આપણા માટે અવકાશ કરે છે, ખુલ્લું કરે છે, બધું સમાઈ જાય છે અને બધું ખોલી આપે છે. આ આપણે માટે કેવું સરસ કહ્યું છે. સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું. આકાશનો સોદો શીર્ષક છે. શેઠ સાહેબના શીર્ષકો બદલી ન શકો. સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું, મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો. મારો હુરિયો બોલાવ્યો, મને ધક્કે ચડાવ્યો, મને પથ્થર માર્યા, મારા લુગડા ફાડ્યા, મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો. આકાશ તો એમને રહસ્ય એમને થોડું આવે એમ કે ખુલ્લું ખુલ્લું હોય તો ના દેખાય. ઘણી વાર ઈશ્વર ખુલ્લો છે, નકરો બધે પડેલ દેખાય છે. મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો, પણ આકાશ ઓછું જ કોઈ હોઈ શકે મુઠ્ઠીમાં. અને આકાશ તો એમને મળવાનું હતું એમને એમ મળી જાય. છેલ્લે લખી છે, હા, આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ. પછી જુઓ સહજતા છે. આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ, આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર. પણ સાંકળી શેરીના લોકો મને શેરી બહાર કાઢી, સૂઈ ગયા બારી બારણા વાસી, ગોદડામાં મોં ઘાલી. સમયે સૂર્ય તો આવીને ઉભો જ રહે છે આપણા આંગણે, આપણા જ બારણા બંધ હોય છે. આ તો સાંકળી શેરીના લોકો ને આકાશનો સોદો સહેજમાં પતે કે? આ આકાશના રહસ્યો એમનામાં જ હાથમાં આવી જાય, તમને એમનામાં આવી જાય. બીજું કાવ્ય ચંદ્રકાંતનો ભાંગી ભૂક્કો કરીએ. એના મનમાં ખાલી સમય સડે છે. ચપટી નભ ને ચપટી માટી, ચપટી વાયુ, ચપટી તેજ, જરા મળ્યો જે ભેજ, બધું એ વ્યર્થ બગડે છે. દેશ કાળને દર્પણ એના ડાઘ પડે છે. ચંદ્રકાંતનો ચહેરો ભૂંસી દઈએ, એને વેર વિખેર કરીને આ ધરતીમાં ધરવી દઈએ. ચંદ્રકાંતનો ભાંગી ભૂકો. આ પંક્તિ છે ગુજરાતી સાહિત્ય. હાથ પોતાને ભાંગવાના કોણ ભાંગી શકે? કોણ મોટાવી શકે? કોને પોતાની જાતને અલોપ કરી? આ ભાંગવામાં નવસર્જનનો સંકેત છે, આ તોડફોડનું નથી. પોતાને મિટાવીને પોતાની પાસે જવાનો સંદેશ છે. ભારે ખમ એ ખડક નથી ઉછળવાનો મોજાથી, વર્ષે વાદળ લાખ છતાં કોરી કટ એની માટી. ભીંજાવું છે જ કોને? બધા પથ્થર જેવા. વંટોળો ફૂંકાય છતાંય એનો સડ ના હવા પકડતો, લંગર પકડીએ તો લટક્યા કરતો, શ્વાસ કરોડો ઢીંચી, પડછાયા સેવા છે એને આંખો મીચી. હા, આપણે લીધા જ કર્યા છે, આ મશીન ચલાવ્યું જ છે, એને ચેતનવંતું બનાવ્યું જ નથી. હરદમ હીરા લાલ હે ગિન ગિન ગુરુ કો સોંપ, ગોરખ કે એક શ્વાસ લાખે લાખ રૂપિયાના હીરા જેવો છે, તું વેડફાઈશ નહીં, ગુરુને હોપ. શ્વાસ કરોડો ઢીંચી, રોજ ઢીંચ્યા. જો શબ્દ જુઓ, ઢીંચી, શ્વાસ કરોડો લીધા નહીં, એમ નહીં, ઢીંચ્યા. ચંદ્રકાંતના મન પર લીલ ચડી છે. આખું જળ તળાવ લીલ વાળું ઉપરથી છવાઈ જાય તો જળ કાંચ કેવું સ્વરૂપમાં આવે. આખી લીલ ચડી ગઈ છે, આખું આવરણ બીજું થઈ ગયું. ચંદ્રકાંતના મન પર લીલ ચડી છે, એક માછલી વર્ષોથી કો ગલમાં બંધ પડી છે. હજી એક બંધ પડી છે માછલી ગલ. આ મનને પણ માછલી કહ્યું છે. મનમાં જોયું, મબલક જોયું, મનમાં મોયું નહીં, મનમાં મોયા છે. માવા તારી મોરલીએ પ્રેમચંદનના ઝાડમાં આપણો દાસી જીવન
મારી મેળીએ રોપ્યા રે, માવાની મોરેલીએ મારા મંડળા મોયા. આવા મંડળા મોય તો વાંધો નહીં, તેમાં મોવું જ જોઈએ. મીરા મોયા છે, અને આપણે માધવ સાથેની શું પ્રીતિ હોઈ શકે, શું અનુસંધાન હોઈ શકે, મળ્યું છે. હા, ચંદ્રકાંતના મન પર લીલ ચડી છે, એક માછલી વર્ષોથી કો ગલમાં બંધ પડી છે, કેટલી તિરાડ પડી છે, જ્યાં જ્યાં એના ચરણ પડ્યા ત્યાં. ચંદ્રકાંતથી હવા બગડશે, જલમાં ઝેર પ્રસરશે, એના જે ખંડેરો એને ખતમ કરી દો વહેલા, એને અહીંથી સાફ કરી દો પહેલા. એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા, ત્યારથી દિવસ પડ્યા છે ખોટા, ખોટી રાત પડી છે. ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ. ક્યાં આવ્યો છે? માટીનો કવિ છે. મૂળમાં જોયું માટી સાથે મૂળ હોય તો મળવું લાગે મીઠું. આ માટી એટલે વાસ્તવ સાથે, જમીન સાથે. ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ, ચંદ્રકાંતને ભાંગી કણ ખલાસ કરીએ. આ ભાંગીને ભૂકો કરીએ. જુઓ, આ ખેતર ભાંગીને પોતાની જાતને ખેતર બનાવી દેવાનું. આ જાતને આખી એક ભૂમિ સાથે, આકાશ સાથે, જળ સાથે, તેજ સાથે. આ પવન રૂપેરીનો કવિ છે. સંગ્રહ તો જુઓ, પવન રૂપેરી. આ પ્રાણ પ્રવન, અને એનો મિજાજ રૂપેરી, એનો રંગ રૂપેરી, એનો રૂપ રૂપેરી. અને આ પહેલો કાવ્ય સંગ્રહ 1972 એમની કાવ્યયાત્રા. અને છેલ્લો શ્વાસ કવિતાના અને પ્રાસ પ્રભુતાના. એક પ્રાણ પવન અને છેલ્લે શ્વાસ. પ્રાણ, શ્વાસ અને પ્રભુતા. કવિતાના શ્વાસ લીધા છે, જેણે પોતાનો શ્વાસે શ્વાસ, એક શ્વાસ શબ્દ માટે, પોતાની પ્રતીતિ માટે અને પોતાના આનંદ માટે અત્યાર સુધી એક ધારું છેલ્લી પળ સુધી જીવ્યા છે. એવી આ પરમ ચેતનાને આ ક્ષણે ફરી વંદન કરવાનું મન થાય છે. પરિવારજનો બેઠા છે. એક છેલ્લી વાત કરું. વંદનાબેન બેઠા છે ત્યારે અમે બહુ આ બધા સાથે એટલો હું દૂર, નોકરીના કારણે દૂર રહ્યો, પણ અમારું પૂર્ણેશ્વર એ અમારું ગુરુકુળ જ છે. રઘુભાઈ ત્યાં, શેઠ સાહેબ ત્યાં, ચંદ્રકાંતભાઈ ત્યાં. એટલે આંટો થાય અમારો વિદ્યાપીઠ જેવો, યુનિવર્સિટી જેવો. અને જઈએ ત્યારે અને પૂછે, શેઠ સાહેબ પૂછે, કંઈ લખ્યો છે ભાઈ દલપત, કંઈ લખી લાવ્યો છે? એટલે ત્યાં જઈએ એટલે લખીને તો જવું જ પડે, લેશન મગાવે જ. અમારા શાંતિવી આચાર્ય હતા, પ્રબોધપાન એ અમારા ગુરુદેવ કનુભાઈ મોહનભાઈ. કિમ તપો વર્ધતે, એમ પૂછે, શું તપ વધી રહ્યું છે કે પછી આડા જ પડી રહ્યા છે? કેવો સુંદર પ્રશ્ન છે. ગુરુ પૂછે છે શું શિષ્યને તપ વધે છે? આ અમારું તપનો હિસાબ લેનારા નહીં, તપ માટે અમારી પ્રતીક્ષા કરનારા અધ્યાપકો છે. એટલે છેલ્લી વખત એમનો દેહ વિલય થયો તે પહેલાના થોડા દિવસો પહેલા એમને મળવા ગયેલું. ત્યારે પૂછેલું, આજ કઈ લાવ્યા છો લખી? આ દક્ષિણા છે, આ ગુરુ દક્ષિણા આ માગે. કેટલો આનંદ થાય. પછી મેં કંઈ લખેલું નહીં ત્યારે. હું કવિતા એ બહુ ઓછું લખું, લખાતું નથી મારે, લખવાનું નહીં એવું નહીં, પણ આપણું હું પેલું પંક્તિ શું આપણે, હું તો ચાલું મારી ચાલે, આ કંઈ વાપરવા માટે કે વઠું લેવા માટેનો પંક્તિ નથી. હો, પછી અમે બચાવ પ્રયુક્તિ આવી ગઈ મારી ઘરે. અમે નથી લખતા એટલે એમાં મારી ચાલે. બેસ્ટ લખ ભાઈ. અમારે હોટેલ પોએસ્ટનો હું કવિ છું. ચીનુભાઈ અમારા કાવ્ય ગુરુ છે, કાવ્ય શિક્ષક. એટલે ફરજિયાત લખવાનું ગુરુવારે કવિતા લઈને જવાની. ના લઈ જઈએ તો શું થાય? વ્યાસ સાહેબ ખબર નહીં હોય, તમને ખબર છે. જે કવિતા ના લખી લાવે એને કવિતાના મંડળના જેટલા સભ્યો હોય એને મફત ચા પાવાની. ચાનો ખર્ચો એના માથે. એટલે ચાનો ખર્ચો માથે ના પડે એટલે પણ લખીને ગયા છીએ. એનો મતલબ એવો નથી કે જેટલું લખીને ગયા સારું જ થયું છે, પણ એનો મતલબ એવો નથી કે તમે લખો અને લખો તો ન જ લખાય, લખવું જ પડે. કાર્યત્રી અને ભાવિત્રી. ભાવનો પ્રતિભા તો હોય પણ કર્તવ્યમાં તો લાવવી જ પડે ને. મારા તો બંને સંગ્રહ, પહેલો સંગ્રહ તો સંપૂર્ણ ઓમિશિયમ હોટેલ પોએટ્સનો છે. લખવું જ જોઈએ.
નથી લખાતું એવી બાંધછોડ કરીને અમારે છટકવું નહીં જોઈએ, લખવું જ જોઈએ, પણ કેટલાક કારણોસર નથી લખાતું. શેઠ સાહેબની વાત કરતો તો બહુ સંસ્કૃતિના માણસ, હું તો પાઠ ભજનનો માણસ. એક રાતે અમારી પાઠમાં આવેલા, આ બધા આવેલા, આ રાજેન્દ્ર શાહ પણ પાઠમાં આવેલા, આખી રાત બેસી દીવો માંડીને, અને આખો સમાજ 15,000 20,000 કે 5,000 બેઠો હોય, સવારથી ભજન ગાઈ આખી રાત. શેઠ સાહેબ આવેલા, એને મને સરસ કહ્યું. એમણે પહેલા અને ત્યાં જ કાલોલમાં જ હતો, એમના વતન ગામમાં, થોડા વર્ષો પર 20 વર્ષ પહેલા. મને પછી રાત્રે બોલ્યા, સાહેબ આશીર્વાદ કરો. તો કે સાચું ભારત વર્ષ ક્યાં છે? આ એમના શબ્દો છે, હું મારા વખાણ કરવા નથી કહેતો. એક સાચા માણસને આ સાચું ભારત વર્ષ અહીં બેઠું છે. ખોળામાં છોકરા લઈને ઊંઘી ગયા હોય, બહેનો બેઠી હોય, ભજનો ગવાતા હોય, અનેક માણસો આવીને દીવાને પગે લાગતા હોય, કંઈ જ નહીં, અને ભજનો ગવાતા હોય, કશી જ કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ ખલેલ નહીં, અને આમ જ સૂર્યોદય થાય. આવી સવારો આ પાઠની પરંપરાના છે. તમે આવું સાચવીને બેઠા છો, ભૂલતા નહીં, છોડતા નહીં. આ એનો આશીર્વાદ છે. આજે પણ હું રાતોની રાત બેસું છું. તે દિવસે ગયો ને ઘરે, મને કે કંઈ લાવ્યો છો? મેં કીધું લાવ્યો નથી. કે કંઈ નહીં, કંઈક સંભળાવ. એટલે મેં કબીરના 2 સાખી સમજાવી. કબીરની સંતકોષ કરીએ છીએ ને વિશ્વકોશમાં, એટલે કબીરની સાખી સંભળાવી. હવે સંતકોષ એમનું સ્વપ્ન હતું, બધાનું. મારું તો મને તો ઈશ્વરે સોંપ્યું, અને અત્યારે લગભગ એને સંપન્ન થવાના આરે છે. એસા કોઈ ના મિલ્યા જાસું રહીએ લાગી, એવું એકઈ ના મળ્યું જેને ભેટી પડીએ. ऐसा कोई ना मिलिया जासू रहिए लागी, सब जग जलता देखिया अपनी अपनी आगी. આખું જગત પોતપોતાના પરિતાપમાં બળી રહ્યું છે, સંતોએ શાંત કર્યું છે. એટલે આ પછી એને ગમ્યું, એમને તો હોય કે એને અજાણ નહોતું. પછી કબીરના પછી છેલ્લી જે કબીરની મેં સાખી સંભળાવી ને બહુ ગમી, ગુરુ વિશેની છે ને, ગુરુનું સમાપન કરું એમના સ્મરણ સાથે. कबीरा जब हम गावते हैं तब गुरु जाना नहीं. કબીર કે જ્યાં સુધી હું ગુરુ વિશે બોલવામાં રહ્યો, ગાવામાં રહ્યો, લખવામાં રહ્યો, વર્ણવવામાં રહ્યો, ગુરુ જાના નહીં, એ વિષય જ નથી. ગુરુ લખવામાં ના આવે, ગુરુ બોલવામાં ના આવે, ગુરુ વર્ણવવામાં ના આવે. એ તો પછી વંદામેના ડાયરી લાવો ને, આ લખને બેન, આ અધ્યાપક છે, આ પોતાના વિદ્યાર્થીને નહીં, એ કાકી પરંપરાને કેટલી મોટી બતાવી જણા છે, અને શું જિજ્ઞાસા છે છેલ્લી પડે એક અધ્યાપકને, એક સાચા અધ્યાત્મ પુરુષને. જબ કબીરા જબ હમ ગાવતે તબ ગુરુ જાના નહીં, જબ ગુરુ ભીતર જાનિયા ગાવન કો કછું નહીં. ગુરુની અંદર દર્શન થઈ ગયા પછી શબ્દ સમી જાય છે. આ શબ્દની અંદરની યાત્રાના અને આ વિશ્વની સૃષ્ટિની બહારના અનુસંધાનના કવિઓ છે, આપણા ઋષિ પુરુષો. હું તો એમને ગુરુ એટલે આ બધા અર્થમાં શિક્ષક, વિદ્યા ગુરુ, જ્ઞાન ગુરુ, વાલી જે ગણો તે એમને છે. એમની ચેતનાને વંદન સાથે આવો રૂડો અવસર આજે મળ્યો. ભાઈ મનીષભાઈ છે ને, મનીષના વખાણ જેટલા ઓછા કરીએ એટલા ઓછા. આવું કોણ કરે છે? આટલો બધો ભંડાર એને ભેગો કર્યો છે. તમે છે ને વેચવા કાઢો ને તોય નહીં મળે એક ધારે. એને જે કોણ આ બધું રાખે છે? આપણી મોટી મોટી સંસ્થાઓ યાર આવું કરતી નથી. પ્રણામ, આવું કઈ કહેવાય નહીં. સંસ્થાઓ વાળા માફ કરે, અને સંસ્થામાં હું આવી જ જાઉં ને એટલે એ ભાણા સૌને વંદન. સૌ પ્રથમ તો આ પ્રસંગે શેઠ સાહેબના દીકરી વંદનાબેન, એમના પતિને એમની પૌત્રી એટલે વંદનાબેનની દીકરી શેઠ સાહેબની પૌત્રી અહીંયા ઉપસ્થિત છે, એનો વિશેષ આનંદ પ્રકટ કરું છું, એમને વંદન કરું છું. ત્રણેય વક્તાઓના વક્તવ્યથી કઈ આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી ત્રણેય વક્તાઓને સન્માન કરીશું. ત્રણેય વક્તાઓને વંદન. માન્ય શ્રી હરદ્વારભાઈ ગોસ્વામી અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણી ભાષાના ગદ્ય અને પદ્યના તમામ સ્વરૂપોમાં એમનું લાંબુ ખેડાણ છે.
કવિ તરીકે અને સંચાલક તરીકે, કુશળ સંચાલક તરીકે એમની વિશેષ ઓળખ રહી છે. માન્ય શ્રી શ્રદ્ધાબેન બાળ સાહિત્યકાર તરીકે એમની વિશેષ ઓળખ છે. સાથે એમણે ઘણા વર્ષો અધ્યાપક તરીકે પણ કામ કર્યું છે. તદુપરાંત અનેક સંસ્થાઓમાં પણ તેઓ સેવાઓ આપે છે. માન્ય શ્રી દલપતભાઈ પઢિયાર સાહેબ ગાંધીનગરથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. રવિભાણ સંપ્રદાયના પાઠ પરંપરાના ગુરુપતિ છે અને ખાસ આપણી ભાષાના પ્રથમ પંક્તિના કવિ છે. તો ત્રણેય વક્તાઓને વંદન, ત્રણેય વક્તાઓનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા માટે આપનો આભાર. અમારા આગામી કાર્યક્રમો માટે અમારા વોટ્સઅપ નંબર ઉપર જે સ્ટેટસ છે તે જોઈ લેવા વિનંતી. તેમજ ફેસબુક દ્વારા પણ આપ માહિતી મેળવી શકશો. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એની ન્યાય આપશો.